તો રહેશે. આ આપણી ઉદ્ઘાટન બેઠક અહીંયા સંપન્ન થાય છે. સત્યાગ્રહો એક પછી એક ક્રમમાં એમની વાત થાય એ પ્રમાણે ગોઠવવા કોશિશ કરી છે. એટલે પહેલા સત્યાગ્રહની વાત એટલે કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાત કરવા આપણી સાથે મીનળબેન દવે જોડાઈ રહ્યા છે. મીનળબેન કે બલકે બધા જ હવે આપણા એવા સ્વજનો છે કે જેમનો મુખ્ય પરિચય આપવા કરતા આપણો અનુબંધનો પરિચય એ મજા પડે કહેવાની. એટલે જેમને અધિકારથી એમ કહેવાય કે બેન જરાક આ જોઈ લેજો ને જરા આ કરી લેજો ને જરાક આ સાચવી લેજો, અને જે બધું જ કરવા માટે કાયમ હોશથી તત્પર હોય એવા મીનળબેનને એક સરસ છોકરો ઓળખે છે અને જરાક ચાહે પણ છે ચૂપચાપ, એવો જોન અબ્બાસ એ એમનો નાનકડો પરિચય આપશે અને પછી બેન દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે વાત કરશે. આદરણીય મીનળબેન દવે ભરૂચ કોલેજના નિવૃત્ત અધ્યાપક છે. એટલે પ્રશ્ન થતો હતો મને નિલેશભાઈની કે હમણાં ફેસબુક જોઈ કે નિવૃત્ત છે કે પ્રવૃત્ત છે, કે હવે જે ખરેખર પ્રવૃત્ત થયા છે. ઓથાર નામનો વાર્તા સંગ્રહ, વોલ્ગાની સ્વેચ્છા નવલકથાનો એમણે સરસ કરેલો અનુવાદ, ગોધુલી ભૈરપ્પાની નવલકથાનો પણ એક સરસ અનુવાદ, નર્મદા નદીને કાંઠેની ભરૂચ નગરીમાંથી તેઓ આવે છે અને ખૂબ સરસ રીતે બહોળું વાંચન, અને એ જ્યારે બોલવાનું શરૂ કરશે ત્યારે આખું જગત થંભી જશે અને આપણને અહીંયા જ બેઠા બેઠા સીધા દક્ષિણ આફ્રિકા લઈ જશે. એ આપણે સૌ કોઈ આગળ થોડીક જ મિનિટોમાં અનુભવશું કે કેવી રીતે એ સતત બોલતા જાય અને આપણને એવું થાય કે આ ઘડિયાળ અટકી ગઈ છે કે શું, કે સતત બોલતા જઈએ, આપણે સાંભળતા જ જઈએ અને આખું જગત આજુબાજુ ઓગળી જશે અને આપણે એમને જ સાંભળતા હશું. એવું એમની ભ્રમણ વૃત્તિ અને એમણે જે વક્તવ્ય આપવાની રીત છે, આપણે સૌ કોઈને મજા પડશે એ રીતે મીનળબેન આપણી સૌ વચ્ચે. આદરણીય રમેશભાઈ, સર્વ વડીલો અને પ્રિય મિત્રો, જોને કહું કે દક્ષિણ આફ્રિકામાં ભ્રમણ કરાવીશ, મને ખબર નથી, પણ હું તો 3 દિવસથી દક્ષિણ આફ્રિકા જ ફરતી હતી. છેલ્લા 3 દિવસ અને મારા સદભાગ્ય ગાંધીજીએ એનો ઇતિહાસ મને આપ્યો છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એટલે ટ્રાન્સવાલના નાના નાના ગામમાં હું ફરી ચૂકી. પ્રિટોરિયા જઈ આવી, જોહાનિસબર્ગ જઈ આવી, ન્યૂ કેસલ જઈ આવી, ચાર્લ્સટાઉન જઈ આવી, જનરલ બોથા અને જનરલ સ્મટ્સની સામે બેસીને મિટિંગો પણ મેં કરી લીધી અને આ બધું ગાંધીની આંગળી પકડીને કર્યું અને એ તમારી પાસે મારે મૂકી આપવાનું છે. ઘણા બધા સત્યાગ્રહની વાત થવાની છે, પણ મારે ભાગે જે સત્યાગ્રહની વાત કરવાની આવી છે, સૌથી લાંબો સત્યાગ્રહ, 2 દાયકા સુધી ચાલેલો, 20 વર્ષ સુધી ચાલ્યો. દેખાય છે મોઢું કે હું ઊંચી થઉં? મેં એક રસ્તો સૂચવ્યો કે આપણે પોડિયમ નીચે લઈ લઈએ તો અમારે એની જરૂરત નહીં પડે. હા, કોઈને પણ વાંધો નહીં આવે. આગળ જે બેઠા છે એમને મને મોઢું નથી દેખાતું, એ લોકોને ન દેખાય વાંધો નહીં. એ સરસ છે આઈડિયા. હા, પેલી પડવાની પણ વેરી ગુડ આઈડિયા. પેલા પાટલા પર ચડાવે ને તો પાટલામાં જ ધ્યાન રહે બધું. એટલે ત્યાં પાછા બેઠા એ જ કહ્યું કે આ નીચે ઉતરી જાય ને તો કોઈને વાંધો નહીં આવે. હા, હવે મને આ લોકોના મોઢા દેખાશે અને મારે વાત આ લોકો માટે જ કરવી છે. માઈક નીચે જ રાખો, નહીં તો હાથ આમ કરશે ને તો કડાવશે. કારણ કે અમે ધોળા માથાવાળા તો બધું વાંચી ચૂક્યા છીએ, એટલે એ લોકો ન સાંભળે તોય વાંધો નથી. વાત તમારી સાથે જ કરવી છે ને. મેં કહું કે 3 દિવસ હું બહુ ફરી છું અને મને જે મળ્યું ને આમાં એ મારે તમારી પાસે મૂકી આપવું છે. તો હું વાત કરતી હતી કે સૌથી લાંબો ચાલેલો સત્યાગ્રહ છે, 2 દાયકા સુધી ચાલ્યો છે. આપણે ઘરમાં ઘણી વાર રિસાઈએ ને, આપણે પણ સત્યાગ્રહ કરતા હોઈએ કે નહીં ગમતું બનાવ્યું છે, નથી જમવું, જા. 20 મિનિટમાં તો પેટમાં એવી આમ થવા માંડે ને આપણો સત્યાગ્રહ છે પૂરો થઈ જાય. તો જે 20 મિનિટ આપણે ચલાવી નથી શકતા એ 20 વર્ષ સુધી ચાલ્યો છે. અને આ સત્યાગ્રહ વિષય ઉપર પરદેશી શાસકો સામે અને પરદેશી પ્રજાએ કરેલો સત્યાગ્રહ છે. જો દક્ષિણ આફ્રિકાની ભૂમિ છે
એના શાસકો છે એ દક્ષિણ આફ્રિકાના મૂળ લોકો નથી, એ અંગ્રેજો અને બોવારો એટલે કે ડચ લોકો ત્યાં શાસક છે, એટલે પરદેશી શાસકો છે. અને એની સામે જેમણે આ અહિંસક યુદ્ધ કર્યું એ પણ બધા પરદેશી હતા, થોડાક ચીનાઓની સાથે, બાકી બધા જ હિન્દના જુદા જુદા પ્રદેશમાંથી ગયેલા લોકો. તો પરદેશની ભૂમિ પર પરદેશી શાસક સામે પરદેશી લોકોએ કોઈ પણ પ્રકારના શસ્ત્ર વિના 20 વર્ષ સુધી યુદ્ધ કર્યું હોય અને લોહીનું ટીપું વહેવડાવ્યા વિના પોતાની માગણીઓ મંજૂર કરાવી હોય, સાચી માગણી, સાચા અધિકાર મેળવ્યા હોય, કદાચ વિશ્વના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી આ ઘટના. અને સૌથી મોટી વાત એ કે આ જે લડત ચાલી પછી એને સત્યાગ્રહ નામ અપાયું છે, એ લડતના નેતા કોણ હતા? કોઈ યુદ્ધ કળાના નિષ્ણાત નહોતા, કોઈ રાજકારણી નહોતા, કોઈ ધર્મગુરુ નહોતા. માંડ 24 વર્ષનો એક છોકરડો, બેરિસ્ટર એટલોની ડિગ્રી મેળવી હતી ઇંગ્લેન્ડ જઈને, પણ વકીલાતનો અનુભવ તો 1 જ વર્ષનો હતો. અને મારે માટે એમનું જે નામ છે ને મોહનદાસ, એ મોહન એટલે કૃષ્ણ, એ કૃષ્ણ માટે એક બીજું નામ વપરાય છે રણછોડ. અને મને ગાંધી 3 વખત રણછોડ લાગ્યા છે સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો શરૂ કરીએ પહેલા તો મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ભાવનગરની કોલેજમાં ભણવા ગયા, 1 સેમેસ્ટર ભણ્યા અને ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં ભણવા ગયા હો ને જે પરિણામ આવે એવું જ પરિણામ આવ્યું. ભાગ્યા ત્યાંથી. ફરી ભણવા જવાનું મન નથી, કોલેજ છોડવી છે, પણ કઈ રીતે છોડવી? અને એક તક મળી. કુટુંબના શુભેચ્છક પેલા માવજી કેવળરામ દવેએ કહ્યું કે દિવાનનો વારસો જાળવવો હોય તો એક છોકરાને બેરિસ્ટરનું ભણવા ઇંગ્લેન્ડ મોકલો. તો જુઓ, જેને ભાવનગરની કોલેજમાં અંગ્રેજીમાં વિષયો ભણવાનું આકરું લાગતું હતું એ ઇંગ્લેન્ડ ભણવા જવા તૈયાર થયા, ભાગ્યા છે ભાવનગરની કોલેજ છોડીને ઇંગ્લેન્ડ. બેરિસ્ટરનું ભણીને પાછા આવ્યા, મુંબઈમાં વકીલાત શરૂ કરી. પણ પહેલા જ કેસમાં બોલવા ઊભા થયા અને જીભને ગળું ચોંટી ગયા, બોલી શક્યા નહીં, કેસ બીજા કોઈકને સોંપી દીધો. મુંબઈથી ભાગ્યા રાજકોટ. જો ભાગ્યા છે ફરી બીજી વખત રાજકોટ આવ્યા, નાની નાની અરજીઓ લખવાનું કામ ચાલે છે ને મોટા ભાઈએ એક કામ સોંપ્યું. ઇંગ્લેન્ડમાં જેમની સાથે પરિચય થયો હતો એવા અંગ્રેજ અધિકારી પાસે ભાઈનું કોઈ કામ લઈને જવાનું. અને મોહનદાસ કરમચંદ ગાંધી મળવા ગયા. પેલા અધિકારી, અહીંયા તો અધિકારી છે, ત્યાં એક સમાન નાગરિક હતા. એણે કહ્યું કે તારા ભાઈની વાત કરવાનો હોય તો વાત ન કરીશ. પણ ગાંધીએ વાત ચાલુ રાખી અને એ અધિકારીએ પટાવાળાને બોલાવીને હાથ પકડીને ગાંધીને બહાર કાઢ્યા. ગાંધીએ ચિઠ્ઠી લખી કે તમે મારું અપમાન કર્યું છે. પેલાએ જવાબ આપ્યો, તારાથી થાય એ કરી લેજે. ફિરોજ શાહ મહેતા એ વખતના આપણા બહુ જ મોટા નેતા રાજકોટમાં હતા, એને લખ્યું તો ફિરોજ શાહ મહેતાનો જવાબ હતો, ગાંધીને કહેજો કે અહીંયા રહેવું હોય તો આ બધું ભૂલી જાય, આવું તો રોજ થશે. હવે અહીંયાથી ભાગવું છે, આ વાતાવરણમાં કામ નથી કરવું. ક્યાં જવું? દર વખતે ક્યાંક કોઈક મદદ મળે છે અને અહીંયા મદદ મળી. પોરબંદરની એક મેમણ પેઢીનો કેસ દક્ષિણ આફ્રિકામાં ચાલે છે. એના અંગ્રેજ વકીલને આ બધા ગુજરાતી રીત રિવાજો સમજાવી શકે ને ગુજરાતીમાં લખાયેલા નામાઓ અને હિસાબો એનો અંગ્રેજી અનુવાદ કરી આપી શકે એવા કોઈક માણસની જરૂર છે. વર્ષે 105 પાઉન્ડ પગાર, માત્ર 105 પાઉન્ડ પગાર. તમે અત્યારે એને કદાચ રૂપિયામાં કન્વર્ટ કરો તો 20,000 રૂપિયાથી વધારે ન થાય એટલો વાર્ષિક પગાર. એ માટે ચાલે આફ્રિકા. જો અહીંયા વકીલાત કરવાની હિંમત નહીં ચાલી એટલે પહેલા કોલેજ છોડીને ઇંગ્લેન્ડ ભાગ્યા, મુંબઈ છોડીને રાજકોટ આવ્યા ને હવે રાજકોટ છોડીને ભાગ્યા છે દક્ષિણ આફ્રિકા. અનુભવ એમના સિલકમાં માંડ 1 વર્ષનો હશે. કોર્ટમાં તો 2-4 વખત ગયા છે, બાકી અરજીઓ લખી છે, એ સિવાય બીજું બહુ કર્યું નથી. આટલા અનુભવની પોટલી લઈને આ માણસ દક્ષિણ આફ્રિકા પહોંચ્યો છે. અને દાદા અબ્દુલ્લા જેની પેઢી માટે આવ્યા છે, એમણે ડર્બન બંદરે ઉતરતા ગાંધીને જોયા, સરસ મજાનો સૂટ બૂટ પહેર્યો છે અને માથે પોરબંદરની પેલી પાઘડી બાંધી છે. અને દાદા અબ્દુલ્લાના મનમાં તો ફાળ પણ પડી કે ધોળો હાથી મેં બાંધ્યો છે અને અહીંયા ક્યાં હું લઈ આવ્યો. પણ 6-7 દિવસના સહવાસમાં સમજાયું કે ના, પોતે કદાચ એ વિચારવામાં ખોટા હતા. બીજે દર્મન બંદરે ઉતર્યા છે ને બીજે દિવસે કોર્ટ જોવા માટે ગયા કે અહીંયા કઈ રીતે કામ ચાલે છે. માથે પાઘડી પહેરી છે, આમ સૂટ પહેર્યો છે પણ માથું ખાલી ન રખાય એટલે પાઘડી પહેરી છે. અને મેજિસ્ટ્રેટે 2 વખત ઈશારાથી પાઘડી ઉતારવાનું કહ્યું, સમજાયું નહીં. 3જી વખત બોલાવીને કહું તો પાઘડી ઉતારવાને બદલે એમણે કોર્ટ છોડી. આ 4થી વાર છોડ્યું. અહીંયા અદાલત છોડી, પણ અહીંયા છોડી એ બરોબર વિચાર સાથે, સ્વમાન સાથે, કે માથે પાઘડી ઉતારવી
એ તો પોતાની જાતનું અપમાન છે, પાઘડી નહીં ઉતરે. આ દક્ષિણ આફ્રિકામાં થયેલો પહેલો અનુભવ હજી એમને ખબર નથી કે આ અનુભવ જે થયો છે એમને ક્યાં સુધી લઈ જવાનો છે. દાદા અબ્દુલ્લાએ કહું કે તમારે આટલા આ વાત આપણો કેસ ચાલે છે એમાં આ વસ્તુ છે. એમણે જોયું તો એમાં તો અનેક વસ્તુઓ નામું જેમાં સમજવું પડે, આવડતું નથી નામું, એટલે બજારમાંથી ચોપડી લઈ આવ્યા. અહીંયાથી તમને ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી ગાંધીજી બની રહ્યા છે. અથવા નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે તમે અમને બેરિસ્ટર ગાંધી આપ્યા હતા, અમે એને મહાત્મા બનાવીને પાછા આપ્યા. એ કઈ રીતે બન્યા એની તમને અહીંયાથી ખબર પડે છે કે જે કેસમાં પોતાને કશી ખબર નથી એમાં સીધો નહીં પ્રવેશ કરવો, પહેલા એનો પૂરેપૂરો અભ્યાસ કરવો. નામાના મૂળ તત્વો આવડતા નહોતા પણ ચોપડી લઈ આવ્યા. 7 દિવસ સુધી બરોબર પ્રાથમિક પ્રશ્નો એના સમજી લીધા અને એના આધારે જે કેસ હતો એ સમજી લીધો. અને 10મે દિવસે કહું કે હવે આ કેસ માટે તમે જ્યાં કહો ત્યાં હું જવા માટે તૈયાર છું. અને શરૂ થાય છે પેલી યાત્રા, જે યાત્રા મોહનદાસ ગાંધીને માત્ર ગાંધી માટે નહીં પણ બીજા બધા માટે લડવાનું શીખવે છે. બહુ જાણીતી ઘટના છે, આપણને બધાને ખબર છે. ફર્સ્ટ ક્લાસમાં ટ્રેનમાં બેસવાનું છે પણ ત્યાં આગળ કાળા લોકો, કલર્ડ પીપલ, નિગ્રો અને જેને આપણે કુલી અથવા સામી તરીકે ઓળખતા હતા, એ લોકોને માટે ફર્સ્ટ ક્લાસમાં બેસવાની રજા નથી. ટિકિટ લીધી હોય તો પણ દાદા અબ્દુલ્લાએ ચેતવ્યા છે કે તમને ઉતારશે, તો કે ના, પણ હું તો ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરું છું. ટિકિટ લઈને ડર્બનથી ટ્રેનમાં બેઠા છે એટલે અને પીટર મેરિટ્સબર્ગ સ્ટેશન આવ્યું. રાત થઈ ગઈ છે, અત્યારે છે એના કરતાં વધારે ઠંડી છે ત્યાં આગળ. અને એક પેલો મુસાફર આવીને જુએ છે કે અહીંયા આગળ એક કાળો માણસ બેઠો છે, ભલે ને સૂટ પહેરીને બેઠો છે પણ છે તો કાળો. ગાર્ડને લઈ આવ્યો. ગાર્ડે કહું કે તારે ઉતરવું પડશે ને છેલ્લા ડબ્બામાં જવું પડશે. ગાંધીએ કહું કે મારી પાસે ટિકિટ છે. તો કે ટિકિટ હોય તો શું થયું, પણ તું અહીંયા નહીં બેસી શકે. ઉતરવાની ના પાડી. સિપાહીને બોલાવવામાં આવ્યો, તમાચા મારવામાં આવ્યા, ખેંચીને એમને નીચે ઉતારી દેવામાં આવ્યા. સામાન બધો જ ગયો ઓફિસમાં. પ્લેટફોર્મ પર થોડી વાર બેઠા ને પછી વેઇટિંગ રૂમમાં આખી રાત બેસી રહ્યા. આત્મકથામાં એમણે નોંધ્યું છે કે ઠંડી બહુ લાગતી હતી પણ કોટ બેગમાં હતો ને માગવા જતા બીક લાગતી હતી, કદાચ પાછું અપમાન થાય તો. હવે ગાંધી અહીંયા જન્મવાના શરૂ થાય છે. આખી રાત એમણે કહું કે મારા મનમાં ધર્મ મંથન ચાલ્યું. 3 વિકલ્પ હતા. એક, ચૂપચાપ અપમાન સહન કરી લેવું. બીજું, આ બધું છોડીને પાછા જતા રહેવું. અને ત્રીજું, થાય એ રીતે એનો પ્રતિકાર કરવો. ચૂપચાપ સહન કરી લેવું એ તો નામર્દી છે. આ ગાંધીજીના શબ્દો છે. ચૂપચાપ સહન કરી લેવું એ તો નામર્દી છે. અને એમણે પ્રતિકાર કરવાનું નક્કી કર્યું. સવારમાં જ રેલવે કંપનીના મેનેજરને તાર કર્યો છે પોતાની સાથે થયેલા અન્યાય માટે. અને પછી નવી ટિકિટ લઈને ફરી આગળ ચાલ્યા છે. આગળ પહોંચ્યા છે ચાર્લ્સટાઉન. ટ્રેન સીધી એમને જ્યાં જવું છે ત્યાં પ્રિટોરિયા સુધી જતી નથી. વચ્ચે એમણે બેસવાનું છે સિગ્રામમાં, એટલે પેલા મોટી ઘોડાગાડી હોય જેમાં વધારે લોકો બેસી શકે. 4 ઘોડાથી ચાલતી હોય, અંતરે અંતરે ઘોડા બદલાય. એ સિગ્રામમાં બેઠા છે. ટિકિટ એમની પૂરેપૂરી અંદર બેસવાની છે પણ એનો જે મુખી છે એ ગોરો છે અને એ ઈચ્છતો નથી કે આ કાળો માણસ અમારી વચ્ચે બેસે. એટલે એને બેસાડ્યા છે ક્યાં આગળ, પેલો જે ચલાવવા વાળો હોય એની બાજુમાં. ગાંધીને ખબર છે કે આ પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે પણ આગલે દિવસે લડ્યા છે, આજે ફરી લડવા જાય તો પાછો એક દિવસ બગડે, બીજે દિવસે સિગ્રામ મળે. દિવસ બગાડવો નથી એટલે ચૂપચાપ હાંકેડુની બાજુમાં બેઠા. થોડી વાર પછી પેલા મુખી જે અંદર બેઠો હતો એને બીડી પીવાની ઈચ્છા થઈ. એટલે ચડવાનું પગથિયું હોય ત્યાં એક જૂનું પગલુંછણિયું નાખ્યું. કહું કે અહીંયા તું બેસ, હું તારી જગ્યાએ બેસીશ, મારે બીડી પીવી છે. ગાંધી કહે છે કે મેં બીતા બીતા પ્રતિકાર કર્યો કે તમે મને બહાર બેસાડ્યો એ તો બેઠો, હવે અહીંયા બેસવાનું કહો છો, હું નહીં બેસું. ફરી આગલે દિવસે જે બન્યું હતું એ ઘટનાનું રૂપાંતર. ગાળાગાળી, તમાચાઓ. ગાંધી લખે છે કે મેં પેલો સળિયો એટલો મજબૂતીથી પકડી રાખ્યો કે હાથ તૂટી જાય પણ સળિયો નહીં છોડો. અને પછી અંદર બેઠેલા કોઈ ઉતારુને દયા આવી કે આ ભલો માણસ બિચારો ત્યાં બેઠો છે, તેને અંદર ન બેસવા દીધો, બહાર તો બેસવા દે. ત્યારે મુખીને શરમ આવી એટલે પછી કોઈ બીજાને એણે બહાર બેસાડ્યો અને પોતે એ બાજુ બેઠો. આખે રસ્તે મુક્કી ઉગામતો રહ્યો અને ગાંધી કહે છે કે મેં વારંવાર ઈશ્વરને મારી વહારે આવવા માટે પ્રાર્થના કરી. આ બીજી વસ્તુ. આપણે જો ગાંધીનું જે રૂપાંતર થઈ રહ્યું છે ને અહીંયાથી
સમજાય છે. પેલી રંભાદાઈએ કહું તું કે જ્યારે બીક લાગે ત્યારે રામને યાદ કરવાના, અને અહીંયા પેલો માણસ પોતાની સાથે કશું કરશે નહીં. બીક આપણા જેવો એ સામાન્ય માણસ છે. ગાંધી એ વખતે તો નિર્બળ માણસ છે, એને ડર પણ લાગે છે, તો ઈશ્વર બહારે આવે એના માટે પ્રાર્થના કર્યા કરી. પણ રાત્રે પછી એ સિગ્રામ જ્યાં રોકાયો ત્યાં પેલો મુખી બદલાઈ ગયો. ત્યાં આગળ પણ સિગ્રામ કંપનીને કાગળ લખ્યો કે મારી સાથે આવું થયું છે, અને જવાબ પણ તરત જ મળ્યો. મને એ વખતની ટપાલ વ્યવસ્થા માટે બહુ માન થાય. શરીફાબેનની સાથે ઘણીવાર અમારે વાત થઈ કે તરત જ જવાબ મળતા હતા. અહીંયા તો મહિનાઓ સુધી મેગેઝિન પણ નથી મળતા આપણી અત્યારની ટપાલ વ્યવસ્થામાં. તો સિગ્રામ કંપનીનો જવાબ પણ આવી ગયો કે હવે તમે આવતીકાલે જે સિગ્રામમાં બેસશો ત્યાં એ મુખી નહીં હોય, અને હવે સિગ્રામ હશે મોટો હશે, તમે આરામથી અંદર બેસી શકશો. અને બીજે દિવસે ખરેખર મોટા સિગ્રામમાં એ આગળ ચાલ્યા. જોનિસબર્ગ પહોંચ્યા છે, હવે અહીંયાથી ટ્રેન લેવાની છે, પણ પેલું આગળના બધા બુકિંગ તૂટતા ગયા એટલે રાત્રે કોઈક હોટલમાં રહેવાનું છે. તો એક હોટલમાં ગયા જગ્યા માટે. પેલા એ ઉપરથી નીચે જોવું કહી દીધું કે અમારી હોટલમાં જગ્યા નથી. એક હબસીએ એમને કહું કે અહીંયા આગળ એક અમેરિકન હોટલ ચલાવે છે અને એ હોટલમાં તમને રહેવાની સગવડ મળશે, કારણ કે એ અમેરિકન છે. આ બ્રિટિશ અને અમેરિકા એ બંને વચ્ચેનો ફેર એ પાછો ઇતિહાસનો જુદો વિષય થાય, આપણે એમાં નથી જતા. પણ અમેરિકન હોટલમાં મેનેજરે કહું કે હું જગ્યા આપું, પણ એક શરત, તમે જમવા માટે બધાની વચ્ચે નહીં આવી શકો, કારણ કે મારા બધા જ જે ગ્રાહકો છે એ બ્રિટિશર્સ છે. તમે આવો ને એ લોકો જો જતા રહે તો મારા ગ્રાહકો તૂટે, એટલે હું તમારા રૂમમાં તમને જમવાનું પૂરું પાડીશ. ગાંધીએ સ્વીકારી લીધું ને થોડી વારમાં બારણે ટકોરા થયા તો પેલો અમેરિકન મેનેજર હતો, એણે કહું કે ના, તમે બધાની વચ્ચે આવીને જમવા બેસો. મેં ગ્રાહકોને પૂછ્યું, એ લોકોને તમે આવીને જમો તો કોઈ વાંધો નથી, તો તમે જેનો વિરોધ કરો છો એ બધા જ ખરાબ નથી હોતા, સારા લોકો પણ હોય છે. એ અનુભવ ગાંધીને ત્યાં પણ થયો. અને છેલ્લી ટ્રેન એમણે પકડી જોહાનિસબર્ગ જવા માટેની. ફરી એ ફર્સ્ટ ક્લાસની ટિકિટ, બાજુમાં એક ગોરો મુસાફર છે, ગાર્ડ આવ્યો ને ગાર્ડે ગાંધીને કહું કે તું અહીંયાથી ઉઠ ને છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં જા. ગાંધીએ કહું કે મારી પાસે ટિકિટ છે, તો કે મેં તને કહું ને કે છેલ્લે જા. ત્યારે પેલા મુસાફરે કહું કે જેન્ટલમેન બેઠા છે, મને કોઈ વાંધો નથી, તમને શું વાંધો છે, ભલે ને બેઠા. અને ત્યારે ગાર્ડ બબડતો ગયો કે તમને કુલી સાથે બેસવાનો શોખ થતો હોય તો ભલે બેસો. તો જેની સામે વિરોધ કરવાનો હતો એમાં ક્યાંક આવા સારા લોકો પણ હતા, એ ગાંધી ત્યાં આગળ પણ નોંધતા ગયા છે. અને હવે પોતાની જગ્યાએ પહોંચીને ત્યાંના લોકો સાથે આ વાત કરી ત્યારે એ લોકોએ કહું કે અમારે તો આ રોજનું થયું, રોજના આવા અનુભવો, આટલા અપમાનો અમારે સહન કરવા પડે છે, પણ કમાવું હોય તો અમારે આ અપમાનોના ઘૂંટડા પી જઈને અહીંયા રહેવું પડે. અને આગળ જતા ગાંધીએ આમાં એક સરસ વાત લખી છે કે દેશમાં આપણે ત્યાં અમુક લોકો માટે એક જુદો વાડો હતો. કાયદાએ શબ્દ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એટલે હું નામ નહીં બોલું. દલિતો માટેનો જુદો વાડો હતો, અને આપણે દલિતોને જે રીતે હળે કરતા હતા, અસ્પૃશ્ય રાખતા હતા, આપણે આમાં ભળવા નહોતા દેતા, એની સજા જાણે કે અહીંયા આપણા લોકોને દક્ષિણ આફ્રિકામાં મળી રહી હતી. આપણે ત્યાં જાતિભેદ હતો, ત્યાં આગળ રંગભેદ હતો. કેમ આવો રંગભેદ છે એને માટે થોડોક દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ પણ આપણે સમજીએ, કારણ કે આ સત્યાગ્રહના પાયામાં એ વસ્તુ રહી છે, એટલે આપણે જરાક દક્ષિણ આફ્રિકાના ઇતિહાસને પણ સમજવો પડે. એ વર્ષોમાં 4 રાજ્યનું બનેલું આ દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા જેમ ભારત અંગ્રેજોનું ગુલામ હતું એ જ રીતે અંગ્રેજોનું ત્યાં શાસન, એટલે એમની વડી સરકાર બ્રિટિશ સરકાર. પણ આ જે 4 રાજ્યો હતા એ 4 રાજ્યોની પોતાની સ્વતંત્ર ધારાસભા હતી. જેમ આપણે ત્યાં 1935 પછી પ્રાંતિક સ્વરાજ આવ્યું એવી રીતે ત્યાં આગળ પણ હતું. હવે આ દક્ષિણ આફ્રિકાની મૂળ જે નિવાસીઓ હતા એ ઝુલુ જાતિના, આપણે જેને હબસી તરીકે કહીએ ઓળખાવીએ છીએ. બહુ જ ભલા ભોળા બિચારા, નીતિથી ચાલવાવાળા, કાચું ખાવાવાળા, મકાઈ બાફીને એનું ભૈડકું ખાય અથવા મકાઈ આખી બાફીને ખાઈ જાય, એમનો મુખ્ય ખોરાક. માંસાહાર એમનો ખોરાકનો એક ભાગ, પણ એ સિવાય કોઈનું પડાવી લેવામાં કે એમાં ન માને એ પ્રકારના લોકો. 1500ની સાલની આસપાસ ડચ લોકો, જેને આપણે ઇતિહાસમાં વલંદા તરીકે ઓળખાવ્યા, હોલેન્ડથી વેપારીઓ ત્યાં આગળ આવ્યા. એ લોકોએ અહીંયા આગળ ખેતી શરૂ કરી, નાના મોટા વેપાર શરૂ કર્યા, અને લગભગ 100 વર્ષ પછી અંગ્રેજો પણ અહીંયા આગળ આવ્યા. એટલે પહેલા ડચ લોકો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, અને આ ડચ લોકો ધીમે ધીમે અહીંયાની પ્રજા સાથે ક્યાંક ભળ્યા પણ ખરા, કેટલાક અહીંયા પરણ્યા પણ ખરા. અને એ પછી જે
એ લોકોની જાતિ વધતી ગઈ, એ લોકો બોઆર તરીકે ઓળખાયા અને એમની જે ભાષા હતી એ ભાષા ટાલ ભાષા તરીકે ઓળખાઈ. અને આ બંને અંગ્રેજો અને ડચ લોકો ગોરા ખરા, યુરોપિયનો ખરા, પણ એ બંનેની વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે પોતાની સત્તા જમાવવા માટેનો. તો આ જે 4 ધારાસભાઓ હતી, 4 એના જે રાજ્યો હતા, નાતાલ, ટ્રાન્સવાલ, ફ્રી ઓરેન્જ સ્ટેટ અને કેપ કોલોની, આ 4 રાજ્યોમાં આ બંને કોમ વચ્ચે નાના મોટા છમકલાઓ, નાના મોટા યુદ્ધ થયા કરે. પણ જે બોઆર પ્રજા હતી ને મૂળભૂત રીતે યોદ્ધાઓ, એટલે એ લોકો લગભગ યુદ્ધની અંદર એ લોકો વિજય મેળવે. અહીંયા એ લોકોએ જોયું કે આ ઝુલુ જાતિના જે હબસી લોકો છે એ કંઈ બહુ ખેતીમાં ને એમાં આપણને કામ નથી લાગતા, કારણ કે એ લોકો જંગલમાં વસવાવાળા, એમને બંધન નહીં ગમે. તો અહીંયા ખેતી ને એ બધું કરવું હોય તો આપણને થોડાક મજૂરોની જરૂર પડશે. તો શરૂઆતમાં એ લોકો મોરેશિયસથી ને ત્યાંથી મજૂરો લાવ્યા. પણ પછી ભારત, હિન્દુસ્તાન એમની કોલોની બની ગયું એટલે હિન્દુસ્તાનના દક્ષિણ ભારતમાંથી અને આ બાજુ બિહાર ને ઉત્તર પ્રદેશ ને ત્યાંથી એ લોકો મજૂરો લાવવા માંડ્યા, જેને આપણી ભાષામાં ગિરમિટિયા તરીકે ઓળખાવ્યા. મૂળ એગ્રીમેન્ટ શબ્દ, 5 વર્ષના એગ્રીમેન્ટ માટે એમને લાવવામાં આવે. એ 5 વર્ષ દરમિયાન એ લોકોએ જે ખેતરો હોય એમાં કામ કરવાનું અને પછી 5 વર્ષ પછી એ લોકો સ્વતંત્ર ઈચ્છે તો અહીંયા આગળ જ જમીનનો નાનો ટુકડો લઈને ખેતી કરી શકે, નાનો મોટો વેપાર કરી શકે, સ્વતંત્ર કોઈ પણ કામ કરી શકે, ને ઈચ્છે તો એ લોકો પોતાને ત્યાં પાછા જઈ શકે. તો મોરેશિયસથી થોડાક મજૂરો એવી રીતે આવેલા, એવી રીતે થોડાક અહીંયાથી આવ્યા, અને થોડાક મજૂરો મલેશિયાથી, એટલે મલાયા તરીકે ઓળખાતું હતું, ત્યાંથી આવ્યા. જે કેપ કોલોની હતી એમાં સૌથી વધારે આ મલાઈ લોકોની સંખ્યા હતી. એ લોકો મૂળભૂત રીતે મુસ્લિમો, અને એટલે ત્યાં આગળ બહુ હિન્દી મજૂરો ગયા નહીં અને ત્યાં આટલો રંગભેદ ન રહ્યો. પણ ટ્રાન્સવાલ એટલે કે નાતાલ, ટ્રાન્સવાલ અને ફ્રી ઓરેન્જ અથવા તો ઓરેન્જિયા સ્ટેટ હતું, ત્યાં આગળ બોઆરો અને અંગ્રેજોની સંખ્યા વધારે. શાસક પણ ખરા, અને આજે એગ્રીમેન્ટ કરીને આવેલા એ લોકો એમના 5 વર્ષના ગુલામ હતા, અને પછી એ લોકોએ સ્વતંત્ર રહેવાનું શરૂ કર્યું તો પણ એ તો ગુલામ જ ગણાય, કારણ કે એ લોકો ભણેલા નહોતા, એ લોકોની પાસે પોતાના કહેવાય એવા કોઈ ઘર નહોતા. પણ 1860ની સાલમાં પોરબંદરથી પહેલા મેમણ વેપારી અહીંયા આગળ આવ્યા. એ મલેશિયામાં કામ કરતા હતા અને એણે જોયું કે અંગ્રેજો અને ડચ લોકો દક્ષિણ આફ્રિકામાં બહુ કમાઈ છે, તો આપણે કેમ ન જવું. એટલે 1860માં પહેલા મેમણ વેપારી દક્ષિણ આફ્રિકા ગયા અને 5 વર્ષમાં તો પોરબંદરની આસપાસથી એટલા બધા મેમણ અને ખોજા વેપારીઓ દક્ષિણ આફ્રિકામાં આવવા માંડ્યા કે પેલી જે ફ્રી ઓરેન્જ સ્ટેટ અને કેપ કોલોની, એ 2 સ્ટેટે તો ધારો બહાર પાડ્યો કે હિન્દી વેપારીઓએ અમારે ત્યાં આવવું નહીં. એટલે કેપ કોલોનીમાં 10 વેપારી હતા, એ લોકોને કાઢી મૂકવામાં આવ્યા, અને જે ફ્રી ઓરેન્જ સ્ટેટ હતું ત્યાં આગળ માત્ર વેઇટર તરીકે કે મજૂર તરીકે હિન્દીઓને રહેવાની છૂટ, બાકી એ લોકો પોતાની જમીન ન ખરીદી શકે, ત્યાં આગળ રહી ન શકે. એટલે બાકી વધ્યા 2 રાજ્ય, ટ્રાન્સવાલ અને નાતાલ. આ ટ્રાન્સવાલ અને નાતાલની અંદર એગ્રીમેન્ટમાંથી મુક્ત થયેલા હિન્દીઓ, વેપાર માટે આવેલા વેપારીઓ, અને આ વેપારીઓ જેમને પોતાની સાથે મહેતાનું કામ કરવા માટે લાવ્યા હતા, એવા મહેતાઓ, એ બધાની સંખ્યા ધીમે ધીમે વધવા માંડી. આ દરમિયાન જે એગ્રીમેન્ટમાંથી મુક્ત થયા હતા એવા ફ્રી ગિરમિટિયાઓ હતા, એમાંથી કેટલાક જુવાનિયાઓ એવા નીકળ્યા કે જે લોકોએ ધર્માંતર કર્યું, એ લોકો ખ્રિસ્તી બની ગયા, અને ખ્રિસ્તી બન્યા એટલે એ લોકોએ શિક્ષણ મેળવ્યું. એટલે એક હિન્દીઓનો એક ત્રીજો વર્ગ એવો ઊભો થયો કે જે હિન્દી હતા, પણ એમને આ બાકીના હિન્દીઓ સાથે કોઈ જ નિસ્બત નહોતી. એ લોકોના બધા નિર્ણયો, એ લોકો કેવી રીતે જીવવું, એ બધું ચર્ચના પાદરી નક્કી કરે એ પ્રમાણે જ એ લોકો જીવતા. એ લોકો આ ગિરમિટિયાઓ સાથે કે વેપારીઓ સાથે કે મહેતાઓ સાથે ભળ્યા નહીં. ધીમે ધીમે આ વેપારીઓએ જે રીતે વેપાર ફેલાવા માંડ્યો, અને ઝુલુ લોકો જે અંગ્રેજ વેપારીઓ પાસે કે ડચ વેપારીઓ પાસેથી કશું ખરીદતા નહોતા, એ લોકોએ હિન્દી વેપારીઓ સાથે ખરીદી કરવાનું શરૂ કર્યું. આ હિન્દી એગ્રીમેન્ટમાંથી મુક્ત થયા હતા, એ લોકોએ નાની નાની ખેતી કરવા માંડી, શાકભાજી વાવવા માંડ્યા, અને અંગ્રેજ વેપારીઓ કરતાં સસ્તા ભાવે બધું વેચવા માંડ્યું. એટલે ધીમે ધીમે આ બંને રાજ્યો, ટ્રાન્સવાલ અને નાતાલ, એ રાજ્યની વિધાનસભાને એવું લાગ્યું કે આ હિન્દીઓએ અહીંયા આવીને હવે જે પગ પેસારો કર્યો છે એને કારણે આપણું અસ્તિત્વ જોખમમાં છે. એટલે ધીમે ધીમે એમણે એની ઉપર કેટલાક અંકુશ મૂકવા માંડ્યા. એમાં પહેલો અંકુશ 1894માં મુકાયો. અત્યાર સુધી હિન્દી વેપારીઓ કે અહીંયા રહેતા હિન્દીઓ જે જમીન ખરીદતા
એ લોકો પોતાનું ઘર બનાવી શકતા અને મતાધિકાર મંડળમાં એમણે પોતાના મતદાતા તરીકેના નામ નોંધાવ્યા હતા. પણ 1894માં પહેલો અંકુશ, પહેલો ખરડો વિધાનસભાની અંદર એ મૂકવામાં આવ્યો કે હવે જે બ્રિટિશ હાઉસ ઓફ કોમન એટલે કે આમ સભામાં મતદાર હોય એ જ ટ્રાન્સવાલમાં અને નાતાલની ચૂંટણીમાં મત આપી શકશે. એટલે કે જે બ્રિટિશ નાગરિક હોય એ જ. અહીંયા જે હિન્દીઓ અત્યારે મતાધિકાર ધરાવતા હતા એ લોકો હવે મત ન આપી શકે. આ કાયદો બનવાનો હતો, હજી ખરડો વિધાનસભામાં મુકાયો હતો, પણ અહીંયા વસતા કોઈ હિન્દીઓનું આ તરફ ધ્યાન ગયું નહોતું. હવે પાછા ગાંધી પાસે હું તમને લઈ આવું. પેલા જે અપમાન સહન કરીને પ્રિટોરિયા, જોહાનિસબર્ગ, નાતાલ, ડર્મન બધે ગાંધીજી ફરતા રહ્યા અને એ દરમિયાન એ આ સંશોધન કરતા રહ્યા અહીંયાના હિન્દીઓની પરિસ્થિતિ કેવી છે. પહેલું કામ એમણે રેલવે કંપનીની સામે અરજી કરવાનું કર્યું કે ટિકિટ લીધી હોય તો પણ ફર્સ્ટ ક્લાસમાં બેસવા કેમ ન મળે, અને પત્ર ઉપર પત્ર લખાયા અને આખરે એમની તરફેણમાં પહેલો નિર્ણય આવ્યો કે સારા કપડાં પહેર્યા હશે એવા કુલીઓને પણ ફર્સ્ટ ક્લાસમાં બેસવા મળશે. શરત સાથે, સારા કપડાં પહેર્યા હોય એવા. પણ વિજય તો મળ્યો. જે ઉતારી મૂકતા હતા એને બદલે બેસવાની છૂટ મળી. અને પછી એમણે સંશોધન કરવા માંડ્યું. એમણે જોયું કે આપણે કેમ આ રંગભેદનો ભોગ બનીએ છીએ, એ કેમ ગોરાઓ આપણને એમનાથી અળગા રાખે છે. તેમણે 2-3 વસ્તુ નોંધી. એક, આપણી ગંદકી. ત્યાં આગળ મોટે ભાગે પુરુષો એકલા રહેતા હતા, બહુ ઓછા સ્ત્રીઓને લઈને જતા હતા. અને પહેલેથી આ લોકો એગ્રીમેન્ટમાં આવેલા, ગિરમિટિયા તરીકે આવેલા, એટલે એમની જે વસાહત બનાવવામાં આવી હતી એમાં જ એમણે રહેવાનું, જેને કુલી લોકેશન કહેવામાં આવતું હતું, કુલી વસાહત. ઓછામાં ઓછી પાણીની ત્યાં સુવિધા, ઓછામાં ઓછી બત્તીની, એ વખતે વીજળી નહોતી પણ પેલા કેરોસીનથી ચાલતા દીવા બનતા, એની ઓછામાં ઓછી સુવિધા, ગટરની સુવિધા પણ નામની, અને રસ્તાઓ તો મળે જ નહીં. આપણે ત્યાં જે દલિતોના વાસની પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ એ વખતે કુલી લોકેશનની હતી. એટલે ગાંધીજીએ પહેલું નોંધ્યું, એમણે જે સભાઓ હિન્દીઓની કરી એમાં વાત કરી હતી કે આપણે પહેલાં તો સ્વચ્છતા જાળવતા શીખવું પડશે. બીજું એમણે કહ્યું કે આપણા વેપારોની અંદર આપણે અનીતિ બહુ કરીએ છીએ, વેપારમાં સત્ય જોઈશે. જો સત્યનો આગ્રહ માત્ર રાજકીય અધિકાર માટે નહીં, દરેક વ્યવહારની અંદર પણ સત્યનો આગ્રહ રાખવાનો છે. અને ત્રીજું એમણે કહ્યું કે નાત, જાત, ધર્મ બધા ભેદભાવ ભૂલી જઈને આપણે એક બનવું પડશે. હવે હિન્દુસ્તાનમાંથી અહીંયા આવેલા કોઈ ઉત્તર ભારતના હતા, કોઈ બિહારના હતા, કોઈ દક્ષિણ ભારતમાંથી આવ્યા હતા, એટલે તો કુલી અથવા તો સામી તરીકે ઓળખાતા હતા. તમિળ ભાષામાં નામની પાછળ સ્વામી લાગે એટલે સામી હિન્દીઓનો પર્યાય બની ગયો હતો. તો કે આ બધું જ આપણે ભૂલવું પડશે. કેટલાક પારસી હતા, કેટલાક સિંધી હતા, હિન્દુ હતા તો હિન્દુમાંય જાત જાતના સંપ્રદાયો હતા, મુસ્લિમો હતા. તો કે ખ્રિસ્તી બની ગયેલા ભારતીયો છે, હિન્દીઓ છે, એમને પણ આપણી સાથે ભેળવવા પડશે. તો ત્રીજી વાત એમણે કરી કે આપણે નાત, જાત, ધર્મ એ બધાના ભેદભાવ ભૂલીને એક થવું પડશે. અને ચોથો પ્રયત્ન એમણે કર્યો કે અહીંયા જે 2 પેઢી વચ્ચે જે ક્લેશ ચાલે છે, જેને કારણે કોર્ટમાં કેસ થઈ રહ્યો છે, વકીલોના ખિસ્સા ભરાઈ રહ્યા છે, પેઢીના પૈસા જઈ રહ્યા છે, એનો ક્યારે તરફેણમાં ચુકાદો આવશે, કોની તરફેણમાં ખબર નથી. શા માટે સમાધાન ન કરવું? અને બંને પક્ષના વકીલોને મળીને, બંને પક્ષના લોકોને સાથે બેસાડીને ગાંધીજીએ લગભગ 11 મહિનાને અંતે સમાધાનનો રસ્તો શોધ્યો. બંને પક્ષ રાજી થાય એ પ્રકારનું સમાધાન આવ્યું. કોર્ટના ઇતિહાસમાં ન બની હોય એવી આ ઘટના હતી કે લડાઈ વિના કોઈ વકીલ 2 પક્ષનું સમાધાન કરાવી શકે અને બંને પક્ષ રાજી થાય એવું બને. બધા જ રાજી થયા અને ગાંધીનું કામ પૂરું થયું, વર્ષ પૂરું થતું હતું. એટલે એમણે 1994માં પાછા જવાનું નક્કી કર્યું. એમના માટે મિજબાની ગોઠવાઈ, બધા ખાવા પીવાનું ચાલતું હતું ને બાજુમાં જ એક છાપું પડ્યું હતું. છાપું આમ જ ગાંધીજીએ હાથમાં વાંચવા માટે લીધું. આટલાક નાનકડા ચોકઠામાં પેલા સમાચાર વાંચ્યા કે કુલી એટલે કે અહીંયા વસતા હિન્દીને ફ્રેન્ચાઇઝી એમનો જે મતાધિકાર હતો એ રદ કરતો ખરડો વિધાનસભામાં મુકાયો છે. અને ગાંધીએ બધાને કહ્યું કે તમે લોકોએ આ વાંચ્યું?
અમારામાંથી અડધાને તો વાંચતા જ નથી આવડતું, પણ તમને ખબર છે આ મતાધિકાર તમારો પાછો ખેંચાયો? કેટલાની પાસે મતાધિકાર છે? તો થોડાક લોકોએ કહ્યું કે અમારી પાસે છે. તો કે હવે તમે મત નહીં આપી શકો. તમે મત નહીં આપી શકો તો તમે અહીંયાના નાગરિક નહીં. તમે એનો વિરોધ કેમ નથી કરતા? કર ભરો છો, બધું અહીંયા રહો છો, તો તમને મતાધિકાર મળવો જોઈએ. તો કે કોણ અમારા વતી કરે? તો કે તમારે બધાએ ભેગા થઈને કરવું જોઈએ. અને જે આવતીકાલે પાછા જવાના તે ગાંધીને કહું કે તમે થોડાક સમય માટે રોકાઈ જાઓ, અમારા વતી તમે આ અરજી કરો અને આપણે આ માટે લડીએ. દાદા અબ્દુલ્લા, જેમની પેઢીમાં ગાંધી આવ્યા હતા, એ હોશિયાર હતા. એણે કહું કે અત્યાર સુધી તો ગાંધીનો બધો ખર્ચો હું કાઢતો હતો, પણ હવે જો અહીંયા રોકાઈ તો એમના રહેવાનું શું? તરત જ રસ્તો નીકળ્યો કે જેટલા હિન્દીઓ અહીંયા છે એમને કોર્ટના પોતાના બધા કેસ ગાંધીને આપવાના, એનો ખર્ચો એમાંથી નીકળી જશે. અને ગાંધીએ કહ્યું કે હું જો આ રોકાઈશ અહીંયા આગળ અને આને માટે અરજી કરીશ તો એનો કોઈ ખર્ચો નહીં લઉં, કારણ કે કોમની સેવા છે. અને 2 દિવસ માટે ખરડો રોકાયો છે તો તાત્કાલિક આપણે અરજી પહોંચાડવી પડે. રાતોરાત બેસીને ગાંધીએ અરજી કરીને, એ વખતે ન ઝેરોક્સની સુવિધા હતી, ન આટલા બધા ટાઈપરાઇટરની એની સગવડ હતી. સારા અક્ષરે લખવાવાળા લોકોને બેસાડવામાં આવ્યા, એ અરજીની નકલ થઈ અને રાતોરાત ગામડે દોડાવવામાં આવ્યા. જે નહોતા આવ્યા એવા લોકોની પણ સહી કે અંગૂઠો લેવામાં આવ્યો. માત્ર 2 દિવસમાં 10,000 સહી ભેગી થઈ. તમે કલ્પના કરો, જે વખતે ગામડે ગામડે બસ નહોતી પહોંચી, ટ્રેન નહોતી પહોંચી, વીજળી નહોતી, ઝેરોક્સ મશીન નહોતા, મોટર નહોતી, ક્યાં તો ચાલીને જવાનું હતું કે સિગ્રામમાં બેસીને જવાનું હતું, એમાં પરદેશની ધરતી પર 2 દિવસમાં 10,000 લોકોની સહી એકઠી કરવી, આ ક્યારે થઈ? ગાંધીની શબ્દની તાકાત હતી. અને આ શબ્દ હું બોલું છું એવો ઉપર છલ્લો શબ્દ નહોતો, એ અંદરથી નીકળેલો શબ્દ હતો. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના કોમના ભલા માટે નીકળેલો આ શબ્દ હતો. અને એ શબ્દમાં સામેવાળા માટે કોઈ પણ પ્રકારનો વેરભાવ નહોતો. આ બહુ જ સૂક્ષ્મ વિવેક છે. કોઈકના દુષ્કૃત્યનો તમે વિરોધ કરો છો, પણ એ દુષ્કૃત્યનો વિરોધ કરતી વખતે વ્યક્તિનો વિરોધ તમે નથી કરતા. એ વ્યક્તિ માટે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો દુર્ભાવ ન હોવો જોઈએ. બહુ બહુ અઘરી વસ્તુ છે આ. સંત કે મહાત્મા એમને નથી કહ્યા. અને 10,000 લોકોની સહીવાળી અરજીએ પહોંચી ખરડો માત્ર મુલતવી રહ્યો. કાયદામાં ન પસાર થયો, પણ પાછો પણ નથી ખેંચાયો. અને હવે ગાંધીનો દક્ષિણ આફ્રિકાનો નિવાસ શરૂ થાય છે. બધેથી ભાગ્યા છે, પણ આ જગ્યાએ એમને રોક્યા છે. અહીંયા પેલા લોકોની જે 1 વર્ષની એમણે પરિસ્થિતિ જોઈ, જે ગિરમિટિયાઓની સ્થિતિ હતી, એ જોઈ અને એમણે નક્કી કર્યું કે આ કોમના કામ માટે તો અહીંયા આગળ રોકાવું પડશે. એમનો જે અજંપો હતો ને, એમને ખબર નહોતી પડતી કે શું કરવું છે. એ અજંપાનું નિવારણ અહીંયા થયું. અહીંયા એમને રસ્તો મળ્યો કે મારે જે કંઈક કરવું છે એ અહીંયા આગળ થઈ શકશે. એક બાજુ એમની વકીલાત શરૂ થઈ અને બીજી બાજુ પ્રજા માટેનું કામ શરૂ થયું. 2, 3, 4 મહિના વીત્યા હશે. એક માણસ એમને ત્યાં આવ્યો. આખા શરીરેથી લોહીની ધાર છે, બહુ જ પાતળો હોય, એની પર બહુ જ સિતમ થયા હોય એવો એ માણસ આવીને એણે પહેલું કામ માથા પરથી ફાંટો કાઢીને ગાંધીના પગમાં મૂકવાનું કર્યું. તમિળ ભાષામાં બોલે છે, શું બોલે છે સમજાતું નથી. ગાંધીના એક મહેતાજી કારકુન તમિળ ભાષી હતા, એણે સમજાવ્યું. આવનાર માણસનું નામ છે બાલા સુંદરમ. એમાં આગળનો બાલા શબ્દ કાઢીને પાછળનો જે સુંદરમ શબ્દ હતો, આપણી ગુજરાતી ભાષાને કવિએ પોતાના ઉપનામ તરીકે સ્વીકાર્યો. આપણે સુંદરમ તરીકે જેને ઓળખીએ છીએ, ત્રિભુવનદાસ લુહાર, એમણે ઉપનામ આ બાલાસુંદરમના સુંદરમમાંથી લીધું હતું. અને એણે પોતાની વાત કરી. એ કોઈ અંગ્રેજ માલિકને ત્યાં એગ્રીમેન્ટ હેઠળ આવેલો. પણ એ માલિક એટલા બધા સિતમ કરતો હતો, એટલા બધા એની ઉપર ત્રાસ ગુજારતો હતો, મારતો હતો, ખાવા પીવાનું પૂરું ન મળે, કામના કલાકોની કોઈ નક્કી નહીં. અને ગાંધીજી દ્રવી ઉઠ્યા કે શું કરવાનું. એમની પાસે 2 રસ્તા હતા. કાં તો આ બાલાસુંદરમ વતી કોર્ટમાં કેસ કરે અને માલિકને સજા કરાવે, અથવા તો એનું એગ્રીમેન્ટ બદલાવે, એનો કોઈ માલિક બદલાવવામાં આવે જે માલિક ભલો હોય. એટલે ગાંધીએ પહેલા મૂળ માલિકને કહું કે જો મને તારી સામે કોઈ વાંધો નથી, હું તારી સામે કેસ કરવા ઈચ્છતો નથી, તને સજા થાય એવું નથી ઈચ્છતો, પણ આનું એગ્રીમેન્ટ બદલવામાં તું મદદ કર તો તારી સામે અમે કેસ નહીં કરીએ. અને એણે હા પાડી અને ગાંધીજીએ કોઈ ભલો ગોરો શોધ્યો અને પેલું બાલાસુંદરમનું એગ્રીમેન્ટ એની પાસે કરાવી આપ્યું. પણ દ્રવી ઉઠ્યા કે અહીંયા આવતા લોકોની આ પરિસ્થિતિ છે, હવે એમના માટે પણ કામ થવું જોઈએ. જો
પોતાની તો વકીલાત ચાલે છે, પોતાને પૈસા માટે કામ નથી કરવું, આ કામ કરવું છે કોઈનું ભલું કરવા માટે, કોઈની પીડા ઓછી કરવા માટે થઈને, કોઈનું દુઃખ ઓછું કરવા માટે થઈને, અને એને થયેલા અન્યાયની સામે પ્રતિકાર કરવા માટે કામ કરવું છે. એ જ થોડોક સમય થયો હશે ને બોઆર યુદ્ધ શરૂ થયું. મેં કહું કે અહીંયા ડચ અને અંગ્રેજો વસતા હતા અને એ લોકો પોતાની સત્તાની સ્થાપના માટે વારંવાર એ લોકોના યુદ્ધ ચાલ્યા કરતા હતા અને આ યુદ્ધ 3 વર્ષ સુધી ચાલ્યું છે. અને એમાં જે ખુવારી થતી હતી ત્યારે હવે પાછો ગાંધીનો સૂક્ષ્મ વિવેક અહીંયા આગળ આવે છે. આ ચાલતું હતું એ દરમિયાન એમણે પોતાના સાથીદારોને કહું કે આપણે જેમની સામે લડતા હોય એ મુશ્કેલીમાં હોય ને ત્યારે આપણાથી એની મુશ્કેલીમાં વધારો ન કરાય. બીજું, આપણે જો અહીંયા આગળ અહીંયાની રૈયત તરીકે અધિકાર માગતા હોઈએ તો આપણે ફરજ પણ બજાવવી પડે, આપણે લડાઈમાં જોડાવવું પડે. શસ્ત્ર વાપરતા આવડતા નથી એટલે સ્વયંસેવક તરીકે જોડાવાનું નક્કી કર્યું. તાલીમ લીધી ડૉક્ટર પાસે અને કેટલા બધા બોઆરો કે ઘાયલ થઈને આવેલા અંગ્રેજો એ બધાની સેવા કરી. આ દરમિયાન અંગ્રેજોએ જાહેર કર્યું હતું કે જો અમે જીતીશું તો જેટલા અન્યાય કરતા કાયદાઓ છે એ બધા કાયદાઓ અમે નષ્ટ કરી દઈશું, એ બધા કાયદાઓનો અમે નાશ કરી દઈશું અને સામાન્ય માણસને પણ અધિકાર મળે એવા નવા કાનૂનો લાવીશું. એટલે આપણી હિન્દી પ્રજા તો ખુશ હતી કે જો અંગ્રેજો જીતશે તો આપણને બધા જ અધિકાર મળવાના છે. અને 1900ની સાલમાં યુદ્ધ પૂરું થયું એટલે ગાંધીજીને થયું કે હવે મારું કામ પૂરું થઈ ગયું, કારણ કે અંગ્રેજો જીતી ગયા છે અને એટલે હવે હિન્દી પ્રજાને પોતાના બધા મૂળભૂત અધિકારો મળી જશે. સોરી, હું સાલ ખોટી બોલી. 1896માં યુદ્ધ પૂરું થયું એટલે એમણે કહ્યું કે તો હવે મારે પાછું જવું જોઈએ. પણ એ પાછા જવાની વાત ચાલતી હતી એ દરમિયાન અંગ્રેજોએ ફરી જીત મેળવ્યા પછી એના એ જ કાયદા પાછા અમલમાં મૂક્યા અને હવે આ કાયદાઓમાં બીજા કેટલાક વધારા થયા. અત્યાર સુધી અહીંયા જે ગિરમિટમાંથી મુક્ત થયેલા લોકો હતા એ રહેતા હતા, એમણે હવે જો અહીંયા રહેવું હોય તો વ્યક્તિ દીઠ દર વર્ષે 25 પાઉન્ડનો માથા દીઠ કર ચૂકવવાનો. એ રકમ બહુ મોટી લાગી એટલે પછી એ 3 પાઉન્ડ ઉપર આવીને અટકી. બીજું, અહીંયા ટ્રાન્સવાલમાં રહેવા માટે એ લોકોએ પરવાના કઢાવવાના અને પરવાના કઢાવવા હોય તો છબી આપવાની એટલે કે ફોટો આપવાનો, સહી કરવાની અને પોતાના આંગળાની છાપ આપવાની. અને ત્રીજું, હવે બહારથી જે કોઈ હિન્દી આવે, જો માત્ર હિન્દીઓ માટે જ આ નિયમ, બાકી કોઈ માટે નહીં, એ લોકોને અહીંયાની એટલે કે અંગ્રેજી ભાષામાં લખતા વાંચતા આવડતું હોય તો જ એ લોકોને અહીંયા આવવા મળશે. અને હવે આની સામે તો ઝુંબેશ ચલાવવી પડે. 3 પાઉન્ડ એટલે એટલી મોટી રકમ હતી, 8 વર્ષથી મોટા દરેક વ્યક્તિએ ચૂકવવાનો. હવે પેલા મજૂરી કરીને આખા વર્ષના માંડ 50 પાઉન્ડ કમાતા હોય એમાંથી 12 પાઉન્ડ તો 4 જણનું કુટુંબ હોય તેમાં ચૂકવી દેવાના આવે. પેલી છાપ આપવાની બીજા કોઈએ નહીં આપવાની. આ છાપ આપવાની પ્રથા અત્યાર સુધી તો માત્ર ગુનેગારો માટે જ હતી, તો હિન્દીઓ કંઈ ગુનેગાર થોડા છે કે એમણે છાપ આપવાની. અને છબી તો અપાય જ નહીં, કારણ કે મુસ્લિમોમાં તો છબીનો સખત વિરોધ છે. એટલે પછી એટલું નીકળ્યું કે ભાઈ સ્ત્રીઓની પેલી છાપ નહીં લેવાય અને છબી કોઈની નહીં લેવાય, પણ 3 પાઉન્ડનો કર અને નવા હિન્દીઓને તો અહીંયા આવવા મળશે નહીં. અને ગાંધીને લાગ્યું કે આની સામે તો હવે વ્યવસ્થિત ઝુંબેશ ચલાવવી પડે. હું કેટલીક નાની નાની વાત કરતી જાઉં છું મારા સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. અને એટલે રમેશભાઈએ જે વાત કરી હતી એ શબ્દ આવ્યો. એમનો પરિવાર આ દરમિયાન અહીંયા આવીને વસ્યો હતો, કુટુંબીજનો કેટલાક આવ્યા હતા, એમના જેવા વિચારધારા ધરાવતા કેટલાક બિન ભારતીયો એમને મળ્યા હતા. કેલનબેક, પોલાક, મિસ્ટર રીચ અને બીજા ઘણા બધા એમની સાથે જોડાયા હતા. અને આ લોકોની સાથે એમણે મળીને વિચાર્યું કે હવે આપણે બરોબર લડત આપવી પડશે. તો લડતને નામ શું આપીએ? શસ્ત્ર લઈને લડવું નથી, આપણું કામ ચાલતું રહે અને છતાં આપણી વાત ત્યાં પહોંચે. તો એમણે ઇન્ડિયન ઓપિનિયન નામનું જે છાપું શરૂ કર્યું હતું એમાં આને માટે ઇનામ જાહેર કર્યું કે આ લડત માટે કોઈ એક યોગ્ય શબ્દ મળશે. અત્યાર સુધી પેસિવ રેઝિસ્ટન્સ નામ આપ્યું હતું પણ એ નામ અમને યોગ્ય નથી લાગતું. યોગ્ય શબ્દ આપો અને એ શબ્દ આપણી ભાષાનો હોવો જોઈએ. તો મગનલાલ ગાંધીએ સદાગ્રહ શબ્દ આપ્યો. ગાંધીજીને ગમ્યો કે સદનો આગ્રહ, સારાનો આગ્રહ. એ સદને એમણે પછી સત્યમાં ફેરવ્યું કે આ માત્ર સારાનો આગ્રહ નથી, આ સત્યનો આગ્રહ છે.
અને પછી સત્યાગ્રહ નામથી આખી જે લડત છે એ લડત શરૂ થઈ ગઈ. એક કામ માટે એમણે જવાનું છે નાતાલ, અને ટ્રેન આખી રાતની મુસાફરી છે. મિસ્ટર પોલાક એમને મૂકવા માટે આવ્યા છે અને એક પુસ્તક એમને આપ્યું કે આ વાંચો. તમને આ વાંચ્યા પછી તમારો જે માર્ગ છે એને માટેની બરોબર સ્પષ્ટતા આમાંથી મળશે. રસ્કિનનું પુસ્તક અન ટુ ધ લાસ્ટ, જેનો પછી સર્વોદય એ નામથી એમણે અનુવાદ કર્યો છે. આખી રાત એ પુસ્તક વાંચ્યું અને ગાંધીનું મનોમંથન, એમણે ધર્મમંથન શબ્દ વાપર્યો છે કે મંથન શરૂ થયું કે જે શોધતો હતો એના રસ્તા અહીંયા આગળથી મળ્યા છે. અને આવ્યા પછી એમણે નક્કી કર્યું કે આવા સરખા વિચારવાળા લોકો આપણે બધાએ એક સાથે વસવું જોઈએ. આ પુસ્તકે એમને શીખવાડ્યું કે વકીલ અને વાળંદની આજીવિકા એક સરખી હોવી જોઈએ, કારણ કે બંને જણા કામ કરે છે. એકના ઉદયમાં બધાનો ઉદય નથી, સર્વના ઉદયમાં એકનો ઉદય છે. બધાનો ઉદય થાય તો બીજા બધાનો ઉદય થાય, માત્ર મારો ઉદય થાય તો તમારા બધાનો ઉદય થવાનો નથી. તો સમાનતાની વાત આવી, ધર્મ અને નીતિની વાત આવી, અને બધાને એક સરખી રોજીરોટી મળે એની વાત આવી. 10 જ દિવસમાં એમણે એક જગ્યા ખરીદી 100 એકરની, જેને ફિનિક્સ આશ્રમ એવું નામ અપાયું. દરેકને 3-3 એકર જમીન આપી દેવાઈ. દરેકે પોતાની રીતે ખેતી કરવાની અને પોતાને આવક ઓછી પડતી હોય તો બીજું કામ ચાલુ રાખવાનું. અહીંયા આગળથી પેલું ઇન્ડિયન ઓપિનિયન છાપવું એ બહાર નીકળતું રહ્યું. લોકોમાં એમની વાત પહોંચાડવા માટેનો એક બહુ જ સારો રસ્તો હતો. આ કામ ચાલતું હતું એ દરમિયાન એક નાનકડો બળવો થયો, જેને ઇતિહાસ ઝુલુ બળવા તરીકે ઓળખાવે છે. જે 3 પાઉન્ડના વિરોધની વાત ચાલતી હતી, પેલા ઝુલુ લોકોએ પણ વિરોધ કર્યો કે અમે શા માટે 3 પાઉન્ડ આપીએ. અને એ કર ઉઘરાવવા માટે આવેલા અધિકારી ઉપર એક ઝુલુ સરદારે કહ્યું કે એને મારી નાખો. એટલે એને મારી નાખવામાં આવ્યો. માત્ર એક અધિકારીને મારી નાખ્યો તો એના બદલામાં અંગ્રેજી સલ્તનતે ઝુલુઓના ગામડાઓ બાળી નાખ્યા. તમે એની સાથે આપણા છેલ્લા 20 વર્ષ પહેલા બનેલી ઘટનાના ઇતિહાસને જોડી દઈ શકો. સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા, નાનકડા બાળકોને એટલી ખરાબ રીતે મારી નાખવામાં આવ્યા. અને સૌથી મોટી કરુણ પરિસ્થિતિ હતી, અત્યારે પણ રૂવાડા ઊભા થઈ જાય એ ઘટનાને યાદ કરીએ ત્યારે, કે આ ઘવાયેલા ઝુલુઓની સારવાર કરવા માટે એક પણ અંગ્રેજી સલ્તનતનો માણસ તૈયાર નહોતો. અને ત્યારે ગાંધીજી ફરી પાછા પોતાની પેલી જે બોઅર યુદ્ધ વખતે સ્વયંસેવક તરીકે સેવા કરી હતી એની સાથે પાછા આવ્યા. કેટલાક લોકોની સાથે એમણે સેવા શરૂ કરી અને એમણે કહ્યું કે બોઅર યુદ્ધની હિંસા તો કોઈ હિંસા નહોતી, આટલો ભયાનક અત્યાચાર મેં ક્યારેય જોયો નહોતો. એક પણ અંગ્રેજી સલ્તનતનો નોકર પણ આ ઝુલુઓની સેવા કરવા તૈયાર નહોતો. એમના હાથ પગ કપાયેલા હતા, એમના શરીરને ચીરી નાખવામાં આવ્યા હતા, અને સ્ત્રીઓની જે કરુણ સ્થિતિ હતી એમ કે આપણી ઊંઘ ઉડાડી દે એવી હતી. અને ગાંધીજીને ત્યારે રંગભેદની તીવ્રતા કઈ હદે એ લોહીમાં પેસી ગયું છે એનો એટલો અનુભવ થયો, અને ગાંધીનો આખો વ્યવહાર છે બદલાતો ગયો. આ ઝુલુ બળવા પછી સામાન્ય જે આફ્રિકાની પ્રજા હતી એની સહાનુભૂતિ પણ હિન્દી લોકોની સાથે જોડાતી ગઈ છે. એમણે જ્યારે ફિનિક્સ આશ્રમ પર રહેવાનું શરૂ કર્યું તો જુઓ, ગાંધી માત્ર સત્યાગ્રહ રાજકીય અધિકાર માટે નથી લડ્યા, એમણે સમાજના અને જીવનના બીજા બધા પાસાઓને પણ સાથે ભેળવ્યા છે. એમણે ખોરાકના પ્રયોગો કર્યા. એમણે ભારત આવ્યા ત્યારે જોયું હતું કે ભારતીય નેતાઓ છે ને, એ નેતાઓ એક બાજુથી અંગ્રેજોના ગુલામ છે ને બીજી બાજુથી પોતાની આદતોના ગુલામ છે. એ કોંગ્રેસમાં ગયા હતા ત્યારે એમણે જોયું હતું કે એક પણ કોંગ્રેસના નેતા પોતાના વસ્ત્ર પણ જાતે નથી પહેરતા. એમની બેગ પણ એમની સાથે રહેલા માણસો છે પેક કરે છે. એ લોકો મળમૂત્રનો જ્યાં ત્યાગ કરીને આવે છે એની સફાઈ પણ બીજા લોકો કરે છે, એ પોતે નથી કરતા. એટલે એ આ બધું એમણે જોયું હતું. એમાંથી જ્યારે ફિનિક્સ આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું ત્યારે સ્વાશ્રય પર, પોતાનું કામ જાતે કરવા ઉપર એમણે ભાર મૂક્યો. દરેક કામ દરેકે કરવું જોઈએ. એટલે જાજરૂની વ્યવસ્થા પણ ગાંધી પોતે સંભાળે છે. રસોડાની અંદર પણ એમણે પ્રયોગો કર્યા છે. ઓછામાં ઓછી મહેનતે કઈ રીતે પૌષ્ટિક ખોરાક મળી શકે એ માટેના પ્રયોગો. જે અહીંયા પરિવાર સાથે વસ્યા છે, બાળકોને ભણાવવા માટેના પ્રયોગો, શિક્ષણના એટલા બધા પ્રયોગો એમણે આ ગાળા દરમિયાન કર્યા છે. તો જો એક સાથે એક માણસ કેટલા કામ કરે છે, એક બાજુ રાજકીય અધિકારો માટેની લડત, વ્યક્તિની સ્વતંત્ર ઓળખ માટેની લડત, અને બીજી બાજુ માત્ર એટલી ઓળખ પૂરતી નથી, સારા માણસ બનવાની વાત,
સ્વચ્છતાની વાત, સ્વચ્છતા અભિયાન આપણે શરૂ કર્યું, ગાંધીએ વર્ષોમાં શરૂ કર્યું હતું. આ બધા અનુભવો વાંચવા હોય તો જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધીની જે આત્મકથા છે એ વાંચવી. તો એ વર્ષોમાં ફિનિક્સ આશ્રમમાં ને પછી શરૂ કરેલા ટોલ્સ્ટોય ફાર્મમાં જે પણ ઝાડ હતા એના જે પાંદડા કચરો બધો ઉગે કે ફેંકી નહોતો દેવાતો, માનવ મળ આ બધો કચરો બધું ખાડામાં દાટવામાં આવતું અને એમાંથી ખાતર તૈયાર થતું હતું જેનો ઉપયોગ થતો હતો. નાનામાં નાની તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઉપયોગમાં લઈ શકાતી હોય એ ઉપયોગમાં લેવાની હતી. ધર્મની આખી વ્યાખ્યા એમણે બદલી નાખી હતી. પૂજાપાઠ એ ધર્મ નહોતો, પણ વ્યક્તિમાં રહેલો આત્મા અને વ્યક્તિમાં રહેલો રામ, પછી તમે રહીમ તરીકે ઓળખાવો કે તાઓ તરીકે ઓળખાવો કે જે પણ તરીકે ઓળખાવો, એની સાથેનું તમારું અનુસંધાન એ તમને ધર્મના માર્ગે લઈ જાય છે. તો પ્રાર્થના ત્યાં આગળથી શરૂ થઈ છે. સ્વચ્છતાની વાત ત્યાં આગળથી આવી છે. દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરી લેવાનું એ વાત ત્યાંથી આવી. રસોડામાં વારા છે, ભાઈઓના પણ વારા છે, બહેનોના પણ વારા છે. પેલું પ્રેસ ચાલે છે, ઇન્ડિયન ઓપિનિયન છાપું ચાલે છે, એને ચલાવવાનું તો એમાં પણ બાળકોને પણ જોડવામાં આવ્યા છે અને જ્યાં જરૂર પડી ત્યાં એણે પોતાની સેવા આપી છે. કુલી વસાહત મેં કહું કે પેલા એગ્રીમેન્ટ સાથે આવેલા લોકો જ્યાં રહેતા હતા ત્યાં આગળ મદનજીત, જેમણે ઇન્ડિયન ઓપિનિયનની શરૂઆત કરી હતી, એકવાર લવાજમ માટે ગયા અને ત્યાં એણે જોયું કે ત્યાં હીરાની ખાણમાં કામ કરતા 23 કામદારો ઘેર પાછા આવ્યા છે અને સખત તાવ સાથે આવ્યા છે. અને મદનજીતે આગલે જ દિવસે વાંચેલું કે અહીંયા મરકીનો ચેપ ફેલાઈ રહ્યો છે. મરકી બે રીતે થાય, એક પેલો ઉંદરને એના કારણે થાય અને બીજી ફેફસાનો એ કાળી મરકી તરીકે જેને ઓળખવામાં આવે. હું માનું છું કે આપણો કોરોના લગભગ એ પ્રકારનો જ રોગ હતો. તો મદનજીતને ખબર હતી કે આ રોગ બહુ જ ચેપી છે. તાત્કાલિક એમણે ગાંધીજીને ચિઠ્ઠી મોકલી. ગાંધીજી આવ્યા અને અનુભવના આધારે આ જે 23 કામદારો હતા એમને એક બંધ મકાન તોડીને એની અંદર જુદા રાખ્યા કે જેથી બીજા લોકોને એનો ચેપ ન લાગે. અને પછી સુધરાઈની મદદ લીધી. ત્યાંથી ડૉક્ટર આવ્યા, નર્સ આવી અને આ 23 દર્દીઓની એમણે સારવાર કરી. એલોપેથીની સારવાર ચાલતી હતી, પણ ગાંધી પ્રયોગો કરતા હતા. એમાં એક પ્રયોગ માટી અને પાણીનો હતો, કોઈ પણ બીમાર પેશન્ટો હોય એના ઉપર. એમણે કહ્યું કે મને આ માટી અને પાણીનો પ્રયોગ કરવા દેશો? 3 દર્દીઓએ હા પાડી. તમે જુઓ, 23 દર્દીમાંથી 2 દર્દી બચ્યા જેમણે માટી અને પાણીનો પ્રયોગ કરાવ્યો તો બાકીના 21 દર્દી આ રોગને કારણે મૃત્યુ પામ્યા. તો આપણે એવું નથી કહેતા કે માટી અને પાણીનો પ્રયોગ સારો હતો, પણ એમની જે સેવા ભાવના હતી અને જે રીતે કુદરતી જીવનને મહત્વ આપતા હતા એનું આ ઉદાહરણ છે. અને પછી વિચાર આવ્યો, આખી જે કુલી વસાહત હતી ત્યાંની સુધરાઈને લાગ્યું કે આ વસાહતમાં બહુ જ ગંદકી છે, બહુ જ અસ્વચ્છતા છે ને એને કારણે અનેક રોગ ફેલાય છે. તો આ વસાહતને હવે બાળી નાખવી. કોઈ વાસ હોય આપણા વિસ્તારનો અને એને કહેવામાં આવે કે તમારો આખો વાસ બાળી નાખવાનો છે, તો તમે કેવા હફળા ફાફડા થઈ જાઓ કે હવે અમે ક્યાં જઈશું, શું કરીશું, જમીનમાં પૈસા દાટ્યા છે. અને ત્યારે ગાંધી એ લોકોને સમજાવવા માટે આવ્યા. આખું કુલી લોકેશન છે, બાળવાનું હતું. એ પહેલાં ખુલ્લા મેદાનમાં એમના માટે એક તંબુની નગરી વસાવવામાં આવી અને પછી પેલા વસાહતી આવતા જાય ને કહેતા જાય મારા 500 પાઉન્ડ છે, મારા 400 પાઉન્ડ છે. એક જ દિવસમાં ગાંધીની પાસે 40,000 પાઉન્ડ ભેગા થયા. આ લોકોએ વિશ્વાસે મૂકેલા. કોઈએ કહ્યું પણ નથી કે મારા કેટલા છે. ગાંધી નોંધતા ગયા અને બધા પૈસા બેંકમાં મુકાયા અને આ લોકોને શીખવ્યું કે બેંકમાં પૈસા મૂકતા શીખો, અહીંયા દાટી નહીં રાખો. સ્વચ્છતાના પાઠ એમને ભણાવતા ગયા. સમાંતરે પેલી લડાઈ તો ચાલુ જ છે, પણ એ લડાઈ માટે આ પ્રજાને તૈયાર કરવાની છે. સાવ અભણ પ્રજા છે, ગુલામની જેમ અત્યાર સુધી જીવી છે, અથવા તો પેલા વેપારી પ્રજા છે જેમને પૈસા સિવાય કોઈ રસ નથી. તો વૈવિધ્ય ધરાવતી પ્રજા, જુદી જુદી ભાષા બોલતી પ્રજા અને જુદા જુદા ધર્મમાં માનતી પ્રજાને એવી લડત માટે તૈયાર કરવાની છે જે લડત એમણે કદી સપનામાં પણ વિચારી નથી. અને એટલે વારંવાર એ લોકોની સભા ભરાતી રહે છે. એમને કહેવામાં આવે છે કે જે લડત ચાલશે એ લાંબી ચાલશે. તમને આર્થિક નુકસાન થશે, તમને શારીરિક નુકસાન થશે, તમારે ઘર-બાર છોડવા પડશે અને સૌથી વધારે તમારે જેલમાં જવું પડશે. અને પેલો કાયદો ફરી આવ્યો, આંગળાઓની છાપ લેવાનો. આંગળાની છાપના પરવાના નહીં હોય, એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, એમની ધરપકડ થશે, એમને જેલમાં મોકલવામાં આવશે. ઘરમાં બેસીને પણ તમારા પરવાના માગી શકાશે. ફરી બધા એક થયા છે અને ગાંધીએ કહ્યું છે કે આપણે પરવાના નહીં લઈએ, આપણે આંગળાની છાપ આપણે નહીં આપીએ.
1 જુલાઈથી આંગળાની છાપ લેવાની શરૂ થઈ છે. સ્વયંસેવકો તૈયાર કરવામાં આવ્યા, જે પેલી સરકારી કચેરીની બહાર ઊભા રહે અને સમજાવે કે શા માટે એમણે છાપ ન આપવી જોઈએ. છતાં કોઈ ઈચ્છે કે ના, મારે તો આંગળાની છાપ આપવી જ છે, તો પેલો સ્વયંસેવક એનું રક્ષણ કરીને એને કચેરી સુધી લઈ જાય. તું અમારી વાત નથી માનતો તો તારા વાતની સ્વતંત્રતાનો અમે સ્વીકાર કરીએ છીએ અને તારી સ્વતંત્રતાનું રક્ષણ અમે કરીશું. જે વિરોધી છે, મારી વાત સાથે સંમત નથી, એને તોડવાની, એને નષ્ટ કરવાની વાત નથી. તારા વિરોધી વિચારનો પણ હું એટલા જ આદર સાથે સ્વીકાર કરું છું અને તું એ વિચાર સાથે જીવી શકે માટે હું તારું રક્ષણ કરીશ. અને સ્વયંસેવકો એ લોકોને આંગળાની છાપ અપાવવા માટે કચેરી સુધી લઈ જાય, જેથી બીજા કોઈ એની ઉપર આક્રમણ ન કરે. કેટલાક વેપારીઓને એવું લાગ્યું કે અમે જો પરવાનો નહીં લઈએ તો અમારો ધંધો ભાંગી પડશે. એ લોકોએ રસ્તો શોધ્યો, અધિકારીઓ સાથે ખાનગીમાં વાત કરી અને ખાનગી મકાનમાં એ લોકો છાપ આપી શકે એ માટેની વ્યવસ્થા થઈ. ગાંધીએ એનો પણ સ્વીકાર કર્યો, પણ 13,000 લોકોમાંથી માત્ર 500 લોકો જ આંગળાની છાપ આપી શક્યા અને પછી ભીષ વધતી ગઈ. ગાંધીજી એમના મિત્ર સાથે વિલાયત ગયા છે, ત્યાંના પ્રધાનમંડળની સાથે આ વાત કરી છે, પાછા આવ્યા, એમાં કોઈ જ ફેર પડ્યો નથી. અને હવે આ લડતને વધારે મજબૂત, વધારે ઉગ્ર બનાવવા માટેની શરૂઆત થઈ ચૂકી છે. નાની નાની ઘણી બધી ઘટનાઓ બનતી જાય છે. મને તમે કહો પહેલાં 10 મિનિટ છે ને? હા, 10 મિનિટમાં હું કેટલીક વાત સમેટી લઈશ. તો આંગળાઓની છાપ વાળી જે ઘટના બની એ દરમિયાન પછી જેને ઇંગ્લેન્ડના ઇતિહાસમાં અને આફ્રિકાની પ્રજા સ્લિમ જેની તરીકે ઓળખાવે, સરકણો જેની, જનરલ સ્મટ્સ, જે કદી પોતાની વાતમાં સ્થિર નથી રહ્યો. આજે આ બોલીને ગયો છે ને બીજે દિવસેની વાત બદલાઈ ગઈ હોય, એ કદી પોતાની વાતને વળગી નથી રહેતો, એટલે એને એ રીતે ઓળખવામાં આવે છે. એ જનરલ સ્મટ્સ અને જનરલ બોથા એમણે કહ્યું કે અમે એક શરતે આંગળાની છાપવાળો કાયદો પાછો ખેંચીએ, તમે સ્વેચ્છાએ આંગળાની છાપ આપો. કેટલાક લોકો મરજિયાતપણે જો આંગળાની છાપ આપશે ને તો પછી અમે કાયદો નહીં બનાવીએ. એટલે ગાંધીને થયું કે જો મરજિયાત છાપ આપવાની હોય તો વાંધો નથી. એટલે એમણે ફરી સભા કરીને કહ્યું કે મરજિયાતપણે જો છાપ અપાતી હોય તો આપણે આપવું જોઈએ. પણ પઠાણો એમણે તો પ્રતિજ્ઞા લીધી હતી કે અમે મરી જઈશું પણ આંગળાની છાપ નહીં આપીશું. તો એ લોકોએ કહ્યું કે એનું શું? અને એટલે કેટલાક પઠાણોએ જાહેરાત કરી કે જે પહેલી આંગળાની છાપ આપશે સૌથી પહેલાં એ મારી લાઠીનો ભોગ બનશે. અને ગાંધીજી આંગળાની છાપ આપવા જાય છે અને મીર આલમ નામના પઠાણે એમના માથામાં લાકડી મારી છે. ઘવાયા છે, દવા થઈ, ભાનમાં આવ્યા અને એમણે કહ્યું કે ના, પહેલી છાપ તો હું આપીશ જ. છાપ આપી અને એમણે કહ્યું કે મીર આલમ ક્યાં છે? એને કશું ન થવું જોઈએ. પોતાની ઉપર જેણે હુમલો કર્યો છે એને કશું ન થવું જોઈએ. એ આફ્રિકા બીજી વખત પાછા આવ્યા કુટુંબ સાથે, ત્યારે પણ એમની પર હુમલો થયો હતો અને ત્યારે પણ એમણે આ જ કહ્યું હતું કે મારી પર હુમલો કરનારની સામે કોઈ પગલાં લેવામાં ન આવે. અહીંયા પણ એમણે એ જ કરવું છે. છાપ અપાઈ, લગભગ 1500 જેટલા લોકોએ છાપ આપી અને જનરલ સ્મટ્સ પલટી મારવા માટે જાણીતા હતા, એમણે જાહેરાત કરી દીધી કે આ ફરજિયાત છે. આ આંગળાની છાપ જે લોકોએ આપી એ ફરજિયાત છે ને બધાએ ફરી છાપ આપવી જ પડશે પેલો. અને હવે એમાં એક નવી વસ્તુ એમણે ઉમેરવાનું નક્કી કર્યું અને આ નવી વસ્તુ છે કે અત્યાર સુધી હિન્દુસ્તાનમાંથી પરણીને આવ્યા હતા એ લગ્ન અહીંયા આગળ માન્ય હતા, પણ હવે દક્ષિણ આફ્રિકાના ચર્ચમાં પાદરીની પાસે નોંધાયા ન હોય એ સિવાયના બધા લગ્ન ગેરકાયદેસર રહેશે. અત્યાર સુધી સ્ત્રીઓ આ લડતમાં જોડાઈ નહોતી, પણ હવે તો જેટલી સ્ત્રીઓ અહીંયા સંતાનો સાથે આવી હતી એ બધી લગ્ન વિનાની સ્ત્રી બની ગઈ, કારણ કે એમના લગ્ન તો અહીંયા આગળ નોંધાયા નહોતા. એ હિન્દુ સ્ત્રી હોય, એ મુસ્લિમ સ્ત્રી હોય, એ પારસી સ્ત્રી હોય, હવે એ લોકો લગ્નેતર સંબંધથી પારકા પુરુષ સાથે રહેતી સ્ત્રી બની ગઈ. એમના બાળકો છે એ બાળકો પણ હવે ગેરકાનૂની બની ગયા, કારણ કે વગર લગ્ને જન્મેલા બાળકો છે અને એ બાળકોને એમના બાપની મિલકતમાં પણ કોઈ અધિકાર રહેતો નથી. હવે સ્ત્રીઓ આની અંદર જોડાવાનું નક્કી કરે છે અને સ્ત્રીઓ એમાં જોડાઈ છે. સૌથી પહેલી 11 તમિળ બહેનો આનો વિરોધ કરવાનું નક્કી કરે છે. પહેલી જેલમાં ગયેલી આ 11 તમિળ સ્ત્રીઓ, અને પછી તો કસ્તુરબા,
સંતોકબેન, કાશીબેન, ગાંધી કુટુંબની બીજી બધી સ્ત્રીઓ પણ આમાં જોડાતી જાય છે. ત્યાં જાય, માનસિક રીતે ગાંધીએ એમને તૈયાર કર્યા છે. તમે ઘેર ખાઓ છો એવું ખાવાનું નહીં મળે, તમે પહેરો છો એવા વસ્ત્ર નહીં મળે, ગમે તેવો તમારી સાથે વ્યવહાર કરવામાં આવશે. અને કસ્તુરબાએ બધાના જવાબ આપતા જાય, ફળ તો મળશે ને, આ તો મળશે ને, તે તો મળશે ને. અને કસ્તુરબા ત્યાં જઈને માંદા પડ્યા છે, ફળ ન મળે ત્યાં સુધી ઉપવાસ કર્યા છે, પણ પોતાના નિર્ધારમાંથી એ ડગ્યા નથી. આ દરમિયાન 1909માં ફરી વિલાયત જવાનું થયું છે. ત્યાં આગળ નકારનો જ જવાબ સાંભળવાનો છે. અને વિલાયતથી પાછા આવતા સ્ટીમરની અંદર એમણે હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખ્યું છે, જે એમની જે સ્વરાજની કલ્પના છે. અહીંયા પણ આપણે સ્વરાજ શબ્દ વાપર્યો છે. આ સ્વરાજ શબ્દ 1904માં આપણને દાદાભાઈ નવરોજીએ આપ્યો હતો. અને ગાંધીની જે હિન્દ સ્વરાજની કલ્પના છે એ આખી એ પુસ્તકની અંદર આવે છે. એની વાત ફરી ક્યારેક, અત્યારે 1909માં એ લખાઈ એ વાત આપણે નોંધી લઈએ. અને એના એક જ વર્ષ પછી ગોખલેજી, ગોપાળકૃષ્ણ ગોખલે, ગાંધી જેમને પોતાના ગુરુ માને છે, એ દક્ષિણ આફ્રિકા આવે છે. એમને બોલાવવામાં આવ્યા છે. પહેલાં ઇંગ્લેન્ડ ગયા છે, ત્યાંના પ્રધાનમંડળને મળ્યા છે. અને દક્ષિણ આફ્રિકાનો આ જે આખો પ્રશ્ન છે એ પ્રશ્ન સમજવા માટે થઈને અને ત્યાંની જે ધારાસભાના પ્રધાનમંડળ છે એને મળવા માટે આવ્યા છે. ગાંધીજીની સાથે આખી રાત જાગીને એમણે એક એક પ્રશ્નની ચર્ચા કરી છે. બહુ જ બીમાર એમનું શરીર છે અને છતાં આખી રાત જાગ્યા છે. એક એક પ્રશ્ન, નાનો નાનો પ્રશ્ન પૂછતા ગયા અને ગાંધી એને જવાબ આપતા ગયા છે. અને પ્રધાનમંડળની સાથે 2 કલાકની મિટિંગ ભરી છે. પાછા આવીને એમણે ગાંધીને કહ્યું કે ગાંધી, તું 1 વર્ષમાં હિન્દુસ્તાન પાછો આવે છે. આ જનરલ સ્મટ્સ અને જનરલ બોથા અને પ્રધાનમંડળે બધી જ માગણી સ્વીકારી લીધી છે. પેલો આંગળાની છાપવાળો કાયદો, 3 પાઉન્ડના કરનો કાયદો, લગ્ન ગેરકાયદેસર ગણાય એ કાયદો, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનો કાયદો, અને જે પણ હિન્દી અહીંયા આવવા ઈચ્છે આવી શકે એ બધા જ કાયદાઓ હવે નીકળી જવાના છે અને 1 વર્ષમાં તમારી માગણી પૂરી થવાની છે. એટલે ગાંધીએ કહ્યું કે તમે આશાવાદી છો, હું તો નથી. જનરલ સ્મટ્સના 2-3 અનુભવ થઈ ચૂક્યા છે. તો ગોપાળકૃષ્ણ ગોખલે બહુ જ આશા સાથે હિન્દ પાછા ગયા અને 3 જ મહિનામાં એ કાયદાઓમાંથી પાછી અંગ્રેજ સરકારે પીછેહટ કરી લીધી. એણે કહ્યું કે ટ્રાન્સવાલ અને નાતાલની વિધાનસભા જો આ કાયદાઓ પસાર ન કરે તો અમને વાંધો નથી, પણ જો એ લોકો એ કાયદાઓ પસાર કરતી હોય તો વડી સરકાર તરીકે અમારે એને મંજૂરી આપવી પડશે. આ ગાળામાં રેલ કંપની એટલે રેલવે જે હોય એના ગોરા કામદારોએ હડતાલ શરૂ કરી. એટલે બધાએ ગાંધીજીને કહ્યું કે આપણી પાસે બરોબર તક છે. એક બાજુ આ ગોરાઓની હડતાલ ને બીજી બાજુ આપણે પણ હવે આપણી ઝુંબેશને વધારે મજબૂત કરીએ જેથી આ લોકોનું નાક દબાઈને આપણી માગણી પૂરી થાય. અહીંયા પેલો સૂક્ષ્મ વિવેક, આપણે જેનો વિરોધ કરતા હોઈએ એ જો મુશ્કેલીમાં હોય એ વખતે આપણે આપણી લડત અટકાવી દેવી જોઈએ. અને ગોરાઓની સાથે એ હડતાલમાં જોડાયા નથી. પણ થોડા સમય પછી ન્યૂકાસલ, જ્યાં આગળ કોલસાની ખાણ છે અને ત્યાં આગળના મજૂરો મોટા ભાગના હિન્દીઓ અને થોડા ચીની લોકો, આ લોકો એમના જે કોલસાની ખાણના માલિકો હોય એમના ગુલામ જેવા જ ગણવાના, કારણ કે એમને રહેવા માટે ત્યાં કોટડી આપવામાં આવે, એમનો ખોરાક બોરાક બધું ત્યાંથી જ આવતો હોય. એમનો બહુ જ જેને કહેવાય કે ગણી ન શકાય એટલી ઓછી રકમમાં એમને પગાર ત્યાં ચૂકવવામાં આવે. આ કોલસાની ખાણમાં કામ કરતા કામદારોને પણ પેલા 3 પાઉન્ડના કરની શરત લાગુ પડતી હતી. હવે એ લોકોનો પગાર એટલો ઓછો કે એમને દર વર્ષે 12-15 પાઉન્ડ આપવા જેટલી એમની પાસે સુવિધા નહોતી. એટલે આ ખાણના કામદારોએ હડતાલ પાડી. ગાંધીજી ત્યાં આગળ પહોંચ્યા. એમણે પેલા કામદારો વતી માલિકોને વિનંતી કરી કે આ કામદારો તમારા માટે કમાઈ છે, તમારે જો ખાણ ચાલુ રાખવી હોય તો એમના વતી 3 પાઉન્ડ તમારે ભરી દેવા જોઈએ. માલિકોએ ના પાડી કે અમે શું કરવા ભરીએ, એ સરકારનો અને કામદારોનો પ્રશ્ન છે, એમાં અમે વચ્ચે ન આવીએ. અને પેલા ખાણ કામદારોએ લડતમાં જોડાવાનું નક્કી કર્યું. એટલે ગાંધીજીને કહું કે તમે અમારી માર્ગદર્શન આપો, તમે અમને રસ્તો બતાવો. એટલે ગાંધીજીએ કહ્યું કે પહેલી શરત, તમે જે ખાણની અંદર કામ કરો છો એ માલિકોની આપેલી કોટડીમાં તમે રહો છો, તમારે પહેલું એ ખાલી કરવું પડે. એના જ ઘરમાં તમે રહેતા હો તો તમે એનો વિરોધ કરી ન શકો.
તો ક્યાં જવાનું? કારણ કે 1, 2, 3 કામદારો નથી, હજારોની સંખ્યામાં આ કામદારો છે. શું કરવાનું? એનો કંઈક રસ્તો તો કરવો જોઈએ. એટલે પહેલાં એવું વિચાર્યું કે એ લોકોને આપણે અહીંયા આગળથી હવે લઈ જઈએ કેપટાઉન સુધી, આપણે આખી એની હિજરત ચલાવીએ. પછી તો એ બહુ લાંબુ થતું હતું, એટલે જોનિસબર્ગ જવાનું નક્કી કર્યું. ત્યાં આગળથી માત્ર 32 માઇલ એ દૂર છે. પણ આ બધાને લઈને જવાનું છે ને એવા લોકો છે કે જે લોકોને ગાંધીનો બહુ અનુભવ નથી, જેમને સત્યાગ્રહ એટલે શું ખબર નથી. બાકીના લોકો તો ટેવાઈ ગયા છે. એમની સાથે સ્ત્રીઓ છે, નાના બાળકો છે, અભણ લોકો છે. પણ આટલા વર્ષોનો જે સત્યાગ્રહનો અનુભવ હતો એ કામે લાગ્યો. કેલનબેક એમની મદદે આવ્યા, બીજા બધા લોકો મદદે આવ્યા અને નક્કી કર્યું કે હવે અહીંયા આગળથી આખી જ કૂચ આગળ ચાલશે. હિજરતીઓ એ શબ્દ વાપરવામાં આવ્યો, હિજરતીઓની કૂચ ચાલશે હજારોની સંખ્યામાં. નક્કી થાય કે અહીંયાથી એ લોકો ઉપડવાના છે. હવે કઈ જગ્યાએ અટકશે? તો જે જગ્યાએ અટકવાના છે તે જગ્યાએ એ લોકો પહોંચે એ પહેલાં એમના માટે જમવાનું તૈયાર થઈ જાય, એમના માટેની રહેવાની વ્યવસ્થા તૈયાર થઈ જાય. અનેક હિન્દી વેપારીઓએ દાળ ચોખા પહોંચાડ્યા, કોઈએ લીલા શાકભાજી પહોંચાડ્યા, કોઈએ વાસણો પહોંચાડ્યા, કોઈએ મસ્જિદના દરવાજા ખોલી આપ્યા, કોઈએ નિશાળના દરવાજા ખોલી આપ્યા. અને આ દરેકને કહેવામાં આવ્યું કે તમે જે રસ્તા પરથી પસાર થાવ છો, રસ્તામાં આવતા ખેતરમાંથી એક પણ ફળ તોડવાનું નહીં, અનાજનો એક દાણો તોડવાનો નહીં, ગમે ત્યાં મળમૂત્ર નહીં કરવાના, કોઈ તમારી સામે ગમે તે શબ્દ બોલે એનો જવાબ નહીં આપવાનો. તમારી ઉપર ધારો કે પોલીસની લાઠી વરસે તો સહન કરી લેવાની, પણ એનો પ્રતિકાર નહીં કરવાનો. અને 6 દિવસ સુધી ચાલેલી આ કૂચ એટલી બધી અહિંસક અને શિસ્તબદ્ધ રહી કે રેલવેના અધિકારીઓથી માંડીને બીજા બધા અંગ્રેજ અધિકારીઓ પણ ચકિત થઈ ગયા કે આટલી શિસ્તબદ્ધ રીતે, આટલી ચોખ્ખાઈથી, આટલી શાંતિથી કોઈ પણ પ્રકારના હોહા કર્યા વિના આટલા લોકો એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે. અને જ્યાં જોહાનિસબર્ગમાં પ્રવેશ થતો તો બધાને પકડી લેવામાં આવ્યા. જેલ એટલી મોટી હતી નહીં કે આટલા હજારોની સંખ્યાના કામદારોને રાખવામાં આવે. રેલવેમાં ભરવામાં આવ્યા, ડબ્બાઓમાં. અને ત્યાં પણ ગાંધીએ સૂચના આપી હતી કે કોઈએ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરવાનું. એમની તો આ 6 દિવસો દરમિયાન 3 વાર ધરપકડ થઈ ચૂકેલી ને 3 વાર એમને છોડેલા. હવે કરવાનું શું? આ બધા કામદારોને ક્યાં નાખવાના? અંગ્રેજ સરકાર બહુ જ વિચક્ષણ હતી. આ કામદારોને કેદી તરીકે મોકલી આપ્યા પાછા કોલસાની ખાણમાં. જે કામ અત્યાર સુધી પૈસા લઈને કરતા હતા, હવે એમણે મફત કરવાનું. કેદી તરીકે એમને જે કામ સોંપવામાં આવ્યું એ કરવું પડે. એમણે ત્યાં પણ હડતાલ ચાલુ રાખી, અમે કામ નહીં કરીએ. કોરડા વિંજાયા, મારવામાં આવ્યા. અને આ જે કૂચ ચાલતી હતી એ દરમિયાન 2-3 નાના બાળકોના મૃત્યુ થયા. કોઈ માંદું પડવાને કારણે મૃત્યુ પામ્યું. એક સ્ત્રીનું બાળક પેલો ધોધ ઓળંગતા હતા ને પાણીમાં તણાઈને મૃત્યુ પામ્યું ને છતાંય સ્ત્રી આગળ ચાલી હતી. બીજાના ભલા માટે આપણે આગળ વધવાનું છે, મારો શોખ મારે ભૂલી જવાનો છે. આવા બધા લોકો ખાણમાં પણ ફરી કામ માટે મૂકવામાં આવ્યા. ત્યારે એમણે ના પાડી કે અમે જો કામ કરીએ તો ગાંધીને દગો દીધો કહેવાય. ગાંધીએ કહ્યું છે કે હડતાલ એટલે પૂરેપૂરી હડતાલ, ખાણમાં તો કામ નથી જ કરવાનું. ગાંધી જેલમાં છે, પણ કેલનબેક ને પોલાક ને એ લોકો બહાર છે. મગનલાલ ગાંધી મોટે ભાગે છેલ્લે સુધી બહાર રહ્યા છે. રોજની ઘટના તારના માધ્યમથી ગોખલેજીને પહોંચે છે અને એ દ્વારા ભારતમાં પહોંચે છે. એ વખતના ભારતના વાઇસરોય લોર્ડ હેડિંગ, એણે આખી આ ઘટના જાણી અને એમણે પોતાની સરકારના આ સિતમનો વિરોધ કર્યો કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. મારા દેશના નાગરિકો અને એમની ઉપર આ સિતમ જે થાય એ સિતમ હું કોઈ રીતે સહન કરી શકું એમ નથી. અને દુનિયાભરમાંથી ચારે તરફથી દબાણ આવવાનું શરૂ થયું. હવે જનરલ સ્મટ્સનું વલણ બદલાયું છે. જેટલી વાર ગાંધીએ અત્યાર સુધી મળવાનું કહ્યું, એણે મળવાની ના પાડી છે. હવે સામેથી એમને મળવા માટે બોલાવે છે. ગાંધીજી અહીંયા આગળ લખે છે કે આ વખતે જનરલ સ્મટ્સનો આખો વ્યવહાર એટલો બધો નમ્રતા ભર્યો અને સૌજન્ય ભર્યો હતો કે એમાં મને બનાવટની જરાક વાર તો ગંધ આવી. કારણ કે અત્યાર સુધી એટલી બધી વાર બદલાયા છે એટલે ફરી બીક લાગે કે આ જ થશે. પછી માગણીઓ બધી જ સ્વીકારવામાં આવી. 3 પાઉન્ડનો કર નીકળી જશે એનું વચન આપવામાં આવ્યું. લગ્ન હિન્દુસ્તાનમાં થયા હોય એ માન્ય રાખવામાં આવ્યો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે હવે પરવાનો લેવાની છૂટ નથી, પરવાનો નહીં લેવો પડે એ પણ મંજૂર રાખવામાં આવ્યું. અને હિન્દુસ્તાનથી હવે આવતા નવા હિન્દીઓ એ ભણેલા હોય તો એમને અહીંયા આવવાની છૂટ આપવામાં આવી.
આમાં વચમાં એક ઘટના એવી બની છે, એ ઘટના હું વાંચતી હતી, એ જ વખતે બરોબર ટીવીમાં મેં સમાચાર જોયા કે અમેરિકાથી એક પ્લેન કેટલાક ભારતીયોને લઈને અહીંયા પાછું આવ્યું છે. એ વખતે અહીંયા આગળ હું એક ઘટના વાંચતી હતી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં કે 1904ની અંદર એક આખી સ્ટીમર હિન્દીઓ જે સત્યાગ્રહીઓ હતા એ બધાને ભરીને એમને ભારત મોકલી આપવામાં આવ્યા, કારણ કે એ લોકો અહીંયા ગેરકાયદેસર વસે છે એવું ત્યાંની સરકાર એ વખતે માનતી હતી. તો મને થયું કે 2025માં અને 1904માં કંઈ બહુ ફેર નથી. એ વખતે દક્ષિણ આફ્રિકાથી પાછા મોકલ્યા હતા, અત્યારે અહીંયાથી મોકલવામાં આવ્યા છે. ઘટના જુદી છે પણ સમાંતરે એ વસ્તુ ચાલી છે. તો 1914ની 14મી જૂને ગાંધીજી અને સ્મટ્સની છેલ્લી મિટિંગ થઈ, પણ બધાએ સાથે કહું છે, જેટલા પણ સાથી મિત્રો હતા એ બધાએ, કે જ્યાં સુધી લેખિત રૂપમાં આપણને આ ખરડો વિધાનસભામાં પસાર થયેલો ન મળે ત્યાં સુધી આપણી લડત અટકવાની નથી. અને 30મી જૂન 1914ને દિવસે એ ખરડાને બહાલી આપવામાં આવી અને 14મી જુલાઈએ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા છોડ્યું. તો 24 એટલે 20 વર્ષ, 1894થી 1914, 20 વર્ષ મેં કહું કે શરૂઆતમાં પેલો ડરતો, ગભરાતો, રામનું નામ લેતો, સાઠીકડા જેવો માણસ, અને એમાં વચ્ચેના કેટલાક વર્ષો તો એવા ગયા છે કે જેમણે અનાજ બંધ કરી દીધેલું. ટોલ્સ્ટોય ફાર્મના 5 વર્ષ એવા હતા કે માત્ર લીલા સૂકા ફળ પર જ એમણે પોતાનું જીવન ચલાવ્યું, એટલે કોઈ પણ પ્રકારનું અનાજ નહીં, દૂધ નહીં, કારણ કે દૂધ એમને હિંસક લાગતું હતું. માણસથી બીજા કોઈ પણ પ્રાણીનું દૂધ ન લેવાય એવું એ માનતા હતા. તો આ બધા જ પ્રયોગો કરતાં કરતાં એમણે જુદી જુદી ભાષા બોલતા, જુદા જુદા પરદેશમાં વસતા લોકોને એક કર્યા, એમના અધિકાર અંગેની સભાનતા એમનામાં જગાવી અને લોહીનું ટીપું પાડ્યા વિના સત્યના આગ્રહ સાથે કરેલી આ દુનિયાની પહેલી અહિંસક લડત. અને પછી એમાંથી જે ગાંધી બહાર તૈયાર થઈને આવ્યા અને પછી 1915માં એ ભારત આવ્યા, અને પછી જે બન્યું એ હવે મારા પછીના લોકો તમારી સાથે વાત કરવાના છે. તો મને ફરી આ સત્યાગ્રહમાંથી પસાર થવાની તક મળીને મને બહુ જ મજા આવી છે. એટલે તમે બધા મને વાત કરવા માટે અહીંયા આવ્યા છો, મારી વાત સાંભળવા, તો તમારા બધાનો આભાર માની લો. આભાર.